તમે અહીંયા આવી જ ગયા છો તો 1 કલાક સુધી બધાને અહીંયા મગજથી અહીંયા રહેવાનું છે। તમને કદાચ એમ થાય મગજ તો આપણી સાથે જ હોય, પણ મગજ સાથે હોય ને પણ મગજ બીજે ચાલતું હોય છે। બેઠા હોય છે અહીંયા અને મગજ ચાલતું હોય છે બીજે। હવે અહીંયા ટોટલ 194 લોકો છે, એમાંથી જો જોઈએ ને તો લગભગ 154 લોકોના વિડીયો બંધ છે। શું કામે બંધ છે? કે એ લોકો સાથે સાથે કોઈનું કોઈ કામ કરવા માંગે છે। મારો કહેવાનો મતલબ આ છે। તો આવું ના કરતા, અને બીજા નંબરમાં આ વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર આપણે જે જગ્યાએ બેઠા છીએ તો આપણને અત્યારે ભારતના ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, તો એવી શિસ્તતાથી બેસીએ, કેમેરો આપણા મોં સમક્ષ રાખીએ, એટલે કે લોકો આપણને જોવે તો આપણે સૂતેલા ન દેખાઈએ, ખાતા ખાતા ન દેખાઈએ, હે, અને બીજું કઈ કામ સાથે ન કરીએ। કેમ કે આજે જે જાણકારી તમને મળવાની છે ને, 20,000 રૂપિયા દેતા કોઈ ડોક્ટર આવી જાણકારી નહીં આપે, 10-15 હજાર રૂપિયા દેતા કોઈ ખેતીવાડી ખાતામાંથી જાણકારી નહીં મળે, અને 25 વર્ષ સુધી ભણવા પછી પણ મહિને 15-20 હજાર રૂપિયાની માણસને માત્ર નોકરી મળે છે। તો અહીંયાથી આ પ્રોગ્રામ અગર 1 કલાક તમારા ભેજાની અંદર ઉતરી ગયો છે ને, તો તમામ પ્રકારની બીમારીથી પણ બચી જશું। અને ખેડૂતો આ વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર જે સાંભળે છે તો એ લોકોની ખેતી સુધરે, મતલબ ઉત્પાદન વધે, એનો ખર્ચ ઘટે, જમીન ફળદ્રુપ બને, પાકની ક્વોલિટી બને। પણ પૈસા કમાવાની વાત આવે તો લોકો 15-15, 20-20, 30-30 વર્ષથી સુરતમાં રહીને મહિને 15-20 હજાર નથી કમાતા। તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આ વર્ચ્યુઅલ સ્ટેજથી આપણને જેના માધ્યમથી જાણકારી મળવાની છે, એ જે મારા ગુરુ છે, મારા મેન્ટોર છે, તો આ મારા સિનિયરને સાંભળવા એક લાવો છે। કેમ કે એમણે અમને મહિને લાખો કમાતા કર્યા છે અને પોતે 6.5 કરોડ કમાઈ ચૂક્યા છે, અને છેલ્લા 3.5 વર્ષથી 15 દિવસના 8,19,250 કમાઈ રહે છે। એવા વ્યક્તિના મોઢેથી આપણે કરોડપતિ કેવી રીતે બનાય 3 વર્ષની અંદર, એ સાંભળવાનું છે। તો દોસ્તો, હું મારા ગુરુને ઇન્વાઇટ કરું છું, એક વખત વર્ચ્યુઅલ સ્ટેજથી જોરદાર એમને તાલીથી સન્માનિત કરશું, અને સાહેબને ઇન્વાઇટ કરીએ છીએ કમ ઓન ધ સ્ટેજ, વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર દિનેશભાઈ વેસાણીયા। થેન્ક યુ બાબરિયા સાહેબ। અવાજ પરફેક્ટ આવે છે ને? યસ, કમ્પ્લીટ। વેરી ગુડ। ખૂબ ખૂબ અભિનંદન બધાને કે આજે ડિજિટલ પ્રોગ્રામમાં તમે તમારો કિંમતી સમય કાઢીને આપ્યો છે। દોસ્તો, માય સેલ્ફ દિનેશ ભેસાણીયા, સુરતથી છું। હું પણ તમારી જેમ આજથી 12 વર્ષ પહેલા ફર્સ્ટ ટાઈમ જાણકારી લેવા માટે ગયેલો, ત્યારે દોસ્તો એક ડિસિઝન લઈને આ બિઝનેસમાં લાગેલો, તો આખી મારી લાઈફ ચેન્જ થઈ ચૂકી છે। તો દરેક લોકોને મારી રિક્વેસ્ટ છે કે તમે ડિજિટલ વેમાં બેઠા છો તો સાથે સાથે તમે એક વસ્તુ ખાસ જોજો કે તમે મેન્ટલી પણ અહીંયા બેસજો, જેથી કરીને તમારી લાઈફમાં યુ ટર્ન આવી શકે છે। બરાબર છે? તો અહીંયા હું તમને જે વસ્તુની માહિતી આપવાનો છું, શાયદ આજ વર્તમાન સમયમાં મેઇન 3 સમસ્યા છે, એ સમસ્યાનું સમાધાન તમને આપવા જઈ રહ્યો છું। બરાબર છે? તો એના માટે આ પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યો છું। તો ફરીથી બધાને રિક્વેસ્ટ છે કે તમે ઓપન માઇન્ડથી બેસજો, સાથે કોઈ કામ કરવાની ટ્રાય નહીં કરતા। 1 કલાક તમે આપશો, તમારી લાઈફ ગેરંટેડ બદલી શકે છે। બરાબર છે? તો ફર્સ્ટ ટાઈમ આવતા વ્યક્તિને મારો પ્રશ્ન છે, શું તમે નીચેની વસ્તુઓ તમારા ઘરે બધી જ વાપરો છો? જે આ ટાઈપની પ્રોડક્ટ તમને હું બતાવી રહ્યો છું, ખેતીવાડી માટે દવાઓ, ખાતરો, પશુઓ માટે મિનરલ મિક્સર, પશુ આહાર, હેલ્થ ટોનિક, બોર્નવિટા, બૂસ્ટ 7+, ત્યાર પછી સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ફેસ વોશ, હેર જેલ વગેરે વગેરે ઘણી બધી પ્રોડક્ટ આપણે આપણા ઘરે વાપરીએ છીએ। તો જો પ્રોડક્ટ વાપરીએ તો પ્રોડક્ટ કેવી હોવી જોઈએ? તો મેઇન વસ્તુ જરૂરિયાત વાળી પ્રોડક્ટ, રિઝલ્ટ વાળી, સાઇડ ઇફેક્ટ વગરની પ્રોડક્ટ, મોનોપોલી પ્રોડક્ટ, ટેકનોલોજી દ્વારા સંશોધિત પ્રોડક્ટ, સરકાર દ્વારા પ્રમાણિત, મતલબ એ 6 ટાઈપના પ્લસ પોઈન્ટ માર્કેટમાંથી એક બી પ્રોડક્ટ તમને નહીં મળે। તો જો આ 6 વિશેષતા વાળી પ્રોડક્ટ તમારે જોઈતી હોય તો આ બધી જ વિશેષતા વાળી પ્રોડક્ટ એક જ કંપનીમાંથી મળે છે। જે કંપની વિશે જો તમે જાણવા માંગો છો તો કંપનીનું નામ છે નેટસપ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, પુણે, મહારાષ્ટ્રની કંપની છે। તો પહેલા હું તમને કંપનીનું બેકગ્રાઉન્ડ બતાવું કે આ કંપની 2000ની સાલમાં સ્ટાર્ટ થઈ છે, મતલબ આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। એની ભારતની મોટી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંથી એક કંપની છે। હેડ ઓફિસ પુણે, મહારાષ્ટ્રમાં છે। 28 રાજ્યોમાં 70 લાખથી વધારે ડાયરેક્ટ સેલર છે।
પ્રોડક્ટ સર્વિસ માટે ભારતભરમાં 300 થી વધારે સ્ટોક પોઈન્ટ છે. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં સિક્કિમ ISO GMP સર્ટિફાઈડ પોતાના મેન્યુફેક્ચર પ્લાન્ટ છે, પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, વર્ષોના અનુભવી સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સ પોતાના છે. ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ એપ્લાય ફોર પેટન્ટ, આમાંથી ઘણી બધી પ્રોડક્ટ એપ્લાય પેટન્ટ માટે થયેલી છે, બરાબર છે. હવે નેટસપ વિઝન અને ગ્રોથ, કૃષિ, હેલ્થ, પર્સનલ કેર અને હોમ કેર, આ એની 4 બ્રેન્ડ પ્રોડક્ટ છે. બાયોફિટ સૌથી વધારે, તમે જો ખેડૂતોની મેઇન સમસ્યા છે ઉત્પાદન ઘટતા જાય છે, ખર્ચ વધતો જાય છે અને જમીન બગડતી જાય છે. તો એ ખેડૂતોની સમસ્યા, અગર આ બાયોફિટની 4 પ્રોડક્ટ કોઈ વાપરે છે, સ્ટીમરીજ, બાયો 95, સેટ, NPK, રેપઅપ, ઇન્ટેક અને એન્કાઉન્ટર, અગર આ પ્રોડક્ટ કોઈ ખેડૂત વાપરે છે તો એનું ઉત્પાદન વધે છે, ખર્ચ ઘટે છે અને જમીન સુધરે છે. હવે આ પ્રોડક્ટને વાપરવાથી મુખ્યના ફાયદા જે છે તો કે જમીનની ફળદ્રુપતા વધે છે, પાકની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, ઉત્પાદનમાં વધારો થાય છે, ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થાય છે, ઉત્પાદનની ગુણવત્તા વધે છે અને સૌથી મહત્વની વસ્તુ, માણસ, પ્રાણી અને પક્ષીઓનું જીવન સુરક્ષિત છે. આજ તમે જો આ કેમિકલ ફાર્મિંગના હિસાબે પશુ પંખી, માણસના હેલ્થ, બધી જ વસ્તુ, પર્યાવરણ ઉપર બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ પ્રોડક્ટ અગર કોઈને સજેશન કરીએ છીએ યા તો ખુદ વાપરીએ છીએ તો બધી જ વસ્તુ કુદરતી સંપત્તિને આપણે બહુ મોટો સપોર્ટ કરી રહ્યા છીએ. એની સાથે સાથે ખેડૂતોનો સાઇડ બિઝનેસ છે દોસ્તો પશુપાલન. તો પશુ આહાર માટે CFC અને CFC પ્લસ આ 2 પ્રોડક્ટ છે. આજે તમે જો ખેડૂતોને પશુઓ પોસાતા નથી, એનું કારણ છે પૂરતા પ્રમાણમાં દૂધ નથી મળતું અને પશુઓની બીમારી વધતી જાય છે. તો CFC અગર કોઈ પશુને ખવડાવવામાં આવે, આ માછલીથી લઈને હાથી સુધી છે, પણ ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો દૂધ આપતા પશુઓ જ સૌથી વધારે પાળતા હોય છે. તો એમાં પશુને કેલ્શિયમની અને પોષક તત્વોની પૂર્તિ કરે છે અને મુખ્ય કામ છે દૂધ અને ફેટમાં વધારો કરે. તમે દૂધ વધારવા માટે તો કેલ્શિયમ કે ઘણા બધા કેમિકલો ઢોરને આપે છે, પશુઓને આપે છે, પણ એનાથી નુકસાન થાય છે. ફેટ વધારવા વિધાઉટ મિક્સિંગ ક્યારેય વધતા નથી, પણ આપણા CFC ના કારણે 100% ફેટમાં વધારો થાય છે. કેમ વધારો થાય છે? કે પશુની આંતરિક તંદુરસ્તી સુધારે છે, જેના કારણે એનો કાંઈ પણ ખાય છે ઘાસચારો, એની અંદરથી એને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને ટોક્સિન રિડ્યુસ થાય છે, જેના કારણે પશુની તંદુરસ્તી સુધરે છે અને એના હિસાબે એના ફેટ વધે છે. બીજું, પશુની પ્રજનન ક્ષમતા એટલે કે વેતરની સાયકલ રેગ્યુલર થાય છે અને પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે, જેના હિસાબથી રોગ ઉત્પન્ન કરતા જંતુઓને જ નાશ પામે છે. તો આ દરેક પશુઓ માટે છે. ત્યાર પછી એની સાથે પશુને સ્કિનની સમસ્યા છે, એના માટે પેટ લોશન છે. આજે ઈતળીઓ છે, માખી છે, બગઈ છે, કે સતત ઢોરને પરેશાન કરતું હોય છે, જેના કારણે પશુઓ શાંતિથી વાગોળી શકતું નથી, શાંતિથી ઊંઘી નથી શકતું. તો આ પેટ લોશન અગર એની ચામડી ઉપર પોછું મારવામાં આવે છે, સ્પ્રે મારવામાં આવે છે, તો ઈતળી, માખી, બંગસ જે લોહી સુસ્તા કોઈ પણ કીટકો છે એને પરેશાન નહીં કરે, જેના હિસાબથી પશુઓ શાંતિથી વાગોળી શકશે અને શાંતિથી આરામ કરી શકશે, જેના હિસાબથી એના રૂટીન સાયકલ ઉપર સૌથી મોટી અસર થાય છે અને ફાયદો કરે છે, બરાબર છે. ત્યાર પછી આ બંનેને કોણ સંભાળે છે? તો કે માણસ, હે ને? એટલા માટે તો કીધેલું છે પહેલું સુખ જાતે નરિયા. અહીંયા હેલ્થ કેરની રેન્જ છે. તમે જો કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, આજે આપણા જે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે ખરેખર તંદુરસ્ત વ્યક્તિ ક્યારેય ડોક્ટર પાસે જતો નથી કે હું કાયમિક તંદુરસ્ત રહું, એના માટે મારે શું કરવું જોઈએ. તો આજે હેલ્થ કેરની પ્રોડક્ટ છે સ્પેશિયલ તંદુરસ્ત વ્યક્તિને તંદુરસ્ત રાખવા માટેની કંપનીએ બનાવેલી છે. પણ આજની આપણી મેન્ટાલિટી કેવી છે? જેવા તેવા બીમાર પડીએ ત્યાં સુધી પણ આપણે મેડિકલથી સીધી ટેબ્લેટ લઈને ચલાવીએ છીએ, જ્યારે ના ચાલે ત્યારે રિપોર્ટ કરાવીએ છીએ, બરાબર? તો એના હિસાબથી નહીં તો દરેક માટે નેચરામોલ રેન્જ છે, દરેક માટે બનાવેલી છે, દરેકને ખાવું જોઈએ. જો જીવનમાં ક્યારેય બીમાર ના પડવું હોય તો એના માટે દરેક લોકો બને, પણ ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે બીમાર પડીએ ત્યારે લઈએ છીએ. તો આજે નેચરામોલ ડેઇલી ન્યુટ્રાસ્ટિકલ એક એવી પ્રોડક્ટ છે, અગર તંદુરસ્ત વ્યક્તિ જો રોજ આનું સેવન કરે છે તો એ તંદુરસ્ત કાયમિક રહેશે. અગર એના અંદર કોઈ બીમારી આવે છે તો અગર આ રેગ્યુલર લેશે 6-8 મહિના તો એની બીમારી પણ દૂર કરવાનું કામ કરે છે. નેચરામોલમાં 5 પાવડરમાં છે. નેચરામોલ પ્લસ ફ્રેન્ચ વેનીલા છે, સ્પેશિયલ મોટી ઉંમરના તો વધારે પ્રોબ્લેમ છે એના માટે છે. નેચરામોલ ફ્રેન્ચ વેનીલા સ્પેશિયલ જેન્ટ્સ માટે છે. નેચરામોલ ફોર વુમન મસાલા મિલ્ક અને ફ્રેન્ચ વેનીલા આ 2 લેડીઝ માટે છે. અને નેચરામોલ ફોર કિડ્સ આ સ્પેશિયલ બાળકો માટે છે, બરાબર છે. નેચરામોલ છે શું?
તો કે નેચરામોર હર્બલ અને શાકાહારી ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે, પૂરક આહાર છે, પણ એની અંદર આવા સારા રિઝલ્ટ કેમ મળે છે? તો એની પાછળ મારે ખાસ કેવું છે કે તમે જો માણસના શરીરમાં બીમારી થવાના મુખ્ય 2 કારણ છે, અથવા તો એમ કહીએ તો 2 ટાઈપની બીમારી છે. 20% બીમારી થવાનું કારણ છે બેક્ટેરિયા વાયરસ જન્ય બીમારી, જેમ તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, મેલેરિયા. અને 80% જે બીમારી થાય છે એનું મુખ્ય કારણ છે શરીરની અંદર ટોક્સિન વધવાથી, આ તો પોષક તત્વોની ઉણપના કારણે. તમે જો 20% બીમારી જે છે એનો મેડિકલ સાયન્સમાં પરફેક્ટ ઇલાજ છે. અગર તમને તાવ આવે છે, તમે ડોક્ટર પાસે જાઓ છો, દવા આપે છે, ઇન્જેક્શન આપે છે, વધીને બોટલ ચડાવશે, સારું થઈ જશે. પણ જે 80% બીમારી, જેમાં ડાયાબિટીસ, જોઈન્ટ પ્રોબ્લેમ, પેરાલિસિસ, હાઈ બીપી, લો બીપી, ગેસ, કબજિયાત, થાઇરોઇડ, અરસ, બસા, ભંગર, 200 કરતા વધારે ડિસીઝ એવા છે જેનો મેડિકલ સાયન્સમાં ઈલાજ નથી. અગર ધીરે તમે દવા લેતા લેતા રાહત રહેશે, એક દિવસ એવો આવશે દવાનો ડોઝ વધતો જશે અને સાથે સાથે બીમારી વધતી જશે. કેમ એવું? કેમ? તો કે એ થવાના મુખ્ય 2 કારણ છે. શરીરમાં કા પોષક તત્વોની ઉણપ થઈ છે, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ઇમ્યુનિટી સિસ્ટમ ખોરવાણી છે, અને બીજું કારણ છે શરીરમાં ટોક્સિન યાની કે પોઈઝન વધે છે, એના કારણે બીમારી વધે છે. તો બેયનું સોલ્યુશન 100% છે આ નેચરામોડ લેવાથી. તો એ નેચરામોડની અંદર મુખ્ય ઘટક છે મિલ્ક પ્રોટીન. 5 પ્રકારના પ્રોટીન છે: મિલ્ક પ્રોટીન, વે પ્રોટીન, રાઈસ પ્રોટીન, પ્રી પ્રોટીન અને સોયા પ્રોટીન. એની સાથે સાથે એલોવેરા એસ્ટેટ, અશ્વગંધા, ઓમેગા 3 ડીએસ અને વિટામિન્સ એન્ડ મિનરલ્સ. તમે જો ભારતમાં નહીં, પૂરા વિશ્વની તમને અગર વાત કરું, અગર ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ, હેલ્થકેર માટે ફૂડ સપ્લિમેન્ટ બનાવતી ઘણી બધી કંપનીઓ છે, પણ પૂરા વિશ્વમાં કોઈ એવી કંપની તમે કોઈ પણ ફૂડ સપ્લિમેન્ટ બનાવતી કંપનીમાં નહીં જોઈ શકો જેની અંદર પ્રોટીન, એલોવેરા એસ્ટેટ, સોયા પ્રોટીન, મલ્ટીવિટામિન્સ અને ઓમેગા બધું જ એક જ પ્રોડક્ટની અંદર મળ્યું. માત્ર ને માત્ર નેચરામોડ બ્રાન્ડ એક એવી પ્રોડક્ટ છે જેમાં બધું જ અને 100% નેચરલી એન્ડ 100% આયુર્વેદિક રૂપમાં છે. બરાબર છે? તો દરેક જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, આજથી તમારા પરિવારમાં ખરેખર દરેક લોકોએ, અગર તમે તંદુરસ્ત છો તો માત્ર 1 ચમચી સવારે યા સાંજે તમે લઈ શકો છો. અગર તમારા શરીરમાં કોઈ બીમારી છે તો સવાર સાંજ 1 ચમચી લેવી જરૂરી છે. ધ બેસ્ટ ન્યુટ્રિશનલ બ્રાન્ડ આ 2016માં નેટસપને મળેલો છે. એક રૂરલ એરિયા એટલે ગામ, નાનામાં નાના ગામ સુધી પહોંચાડવાનો એવોર્ડ પણ મળેલો છે. અને ધ બેસ્ટ ન્યુટ્રિશનલ બ્રાન્ડ, તમે જો આ એવોર્ડ માર્કેટમાં કોઈને નથી મળ્યો, આપણી આ નેટસપ નેત્રામોડ બ્રાન્ડને મળેલો છે. જીએમપી છે, એફએસઆઈ છે, પ્રમાણિક છે. એની સાથે ઘટકો આપેલા છે. નેચરામોડની અંદર પ્રોટીનની માત્રા થોડી વધારે છે. ફ્રેન્ચ વેનીલામાં 50%. ટોટલ કન્ટેન્ટ વાઇઝ છે 13 વિટામિન્સ, 10 મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, એલોવેરા. જે મેં તમને વાત કરી, આ ટોટલ સિરીઝ એક સ્પૂનની અંદરથી બોડીની જે રિક્વાયરમેન્ટ છે તે મળે છે. આ લેવાથી કેવી રીતે બીમારી દૂર થાય છે એનું કારણ તમે જો, આ શરીરની અંદર નેચરામોડ કામ શું કરે છે? તો આ 4 વસ્તુ જેની રેગ્યુલર ચાલતી હોય: આંતરિક સફાઈ, પોષક તત્વોની પૂર્તિ, પાચન ક્રિયા સુધારે છે, રોગ પ્રતિકારક શક્તિ. આ 4 વસ્તુ જેની રેગ્યુલર હોય ને દોસ્તો, એના શરીરમાં ક્યારેય બીમારી ના આવે. અને માનો આ 4 માંથી કોઈ પણ અનબેલેન્સ થયું છે તો ધીરે ધીરે અઠીલી બીમારીનું ઉત્પન્ન થાય છે. હવે આ નેચરામોડ તમે લેશો તો એ જે 4 વસ્તુ તમારા શરીરમાં રેડી કરશે ધીરે ધીરે, જેના કારણે તમારા શરીરમાંથી બીમારી દૂર થાય છે. દોસ્તો, દરેક લોકોએ આ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કે અગર આપણે તંદુરસ્ત જિંદગી જીવી છે તો આનું સેવન કરવું બહુ જરૂરી છે. દોસ્તો, તો ખાસ દરેક લોકો નેચરામોડ લેજો અને પછી આપણે બીજાને સજેશન કરશું. બરાબર? પણ આ આપણા માટે, આપણા જીવનને એકદમ તંદુરસ્ત જીવવા માટે જરૂરી છે. બરાબર છે? તો એની સાથે સાથે તમે જો એક બીમારી આપણે જોઈએ, ગેસ, એસિડિટી, અલ્સર, એલર્જી. આ એસિડિટીને આપણે સામાન્ય માનીએ છીએ, પણ જો એમાં આપણે ધ્યાન નથી આપતા તો અલ્સર થાય છે, અને અલ્સર પછી કેન્સર થવાના ચાન્સ પણ છે. તો જો આ બધી જ બીમારીને ઉગતી ડામવી હોય તો સવાર સાંજ નેચરામોડ 1 ચમચી લેવામાં આવે તો 100% એમાંથી દૂર થાય છે. બરાબર છે? ત્યાર પછી જોઈએ નેચરામોડ ફોર વુમન. આજે સૌથી સમસ્યા જે સગર્ભા સ્ત્રી છે, તમે જો જ્યારે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય છે એને ડોક્ટર અગર વિટામિન્સ, મિનરલ્સના ટેબ્લેટ, ફોલિક એસિડ લખીને આપે જ છે. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે? તો કે એક બોડીમાં બીજી બોડી જનરેટ થતી હોય છે. એવા સમયે એને પોષક તત્વોની અને પ્રોટીનની બહુ જરૂર હોય છે, અને આવા સમયમાં એને ખોરાક લેવાતો નથી. એના કારણે બહુ ગેપ પડે છે, જેના કારણે સૌથી 3 મેજર સમસ્યા: કુપોષિત બાળક, પ્રીમેચ્યોર યા તો સિઝરિયન.
હે ને? આ 3 મેજર પ્રોબ્લેમ. અગર બીજા ત્રીજા મહિનેથી રેગ્યુલર પ્રેગ્નેન્ટ લેડીઝ જો આ પાવડરનું સેવન કરે છે તો આ મેજર 3 પ્રોબ્લેમ છે, થવાના કોઈ ચાન્સ જ નથી. એક તો 3 કિલો કરતા વધારે એનો વેટ હશે અને નોર્મલ ડિલિવરી હશે ને પ્રીમેચ્યોર થવાની કોઈ સમસ્યા જ નહીં આવે, બરાબર છે. પ્લસ એની સાથે સાથે અગર જો બાળકનો જન્મ થશે ને એ પણ રોગપ્રતિકારક શક્તિ લઈને આવશે, જન્મ પછી એની બીમારી નહીં થાય, પ્લસ એની યાદશક્તિ, મેમરી પાવર પણ અને બહુ તંદુરસ્ત રહેશે, બરાબર છે. બીજું, સ્ત્રીને માસિક સંબંધિત કોઈ પણ સમસ્યા છે, હોર્મોન્સને અસંતુલિત છે એને નિયમિત કરે છે, એની સાથે સાથે એનિમિયા અને હાડકાના રોગોને કંટ્રોલ કરે છે, ત્વચા, વાળ અને નખ માટે જરૂરી પોષક તત્વો છે, બહેનોનું આ ઘરેણું છે અને એન્ટીઓક્સિડન્ટના ગુણો ધરાવે છે. ખરેખર દરેક બહેનોએ અગર કોઈ સમસ્યા નથી તો વન ટાઈમ દિવસમાં એકવાર જ ચમચી પાવડર લેવો જરૂરી છે. અગર કોઈ સમસ્યા છે તો 2 ટાઈમ લેવો જરૂરી છે. એની સાથે સાથે બાળક, તમે જો બાળક એટલે કે આપણું ઘરેણું છે, આપણે બાળક માટે જ બધું કરતા હોય છે. જે કાંઈ તમે કામ કરી રહ્યા છો શેના માટે કરી રહ્યા છો? તમે જો આપણા બાળક માટે કરી રહ્યા છો. અને આજના બાળકને સૌથી મોટી સમસ્યા શું છે? તમે જો આપણે જ્યારે મારી ઉંમરના વ્યક્તિ તો અહીંયા જેટલા લોકો મને સાંભળો છો, તમે જ્યારે ભણવા બેઠા હતા કેટલા વર્ષે ભણવા બેઠા હતા? તો કે મિનિમમ 5 વર્ષ પહેલા આમાંથી કોઈ ભણવા બેઠેલા નથી. અને અત્યારના બાળકોને આપણે કેટલા વર્ષે ભણવા બેસાડીએ છીએ? તો કે 2.5-3 વર્ષે. હે ને? એટલે એના માઇન્ડ ઉપર એક ગેપ, બોજ આવે છે. પ્લસ આપણા બાળપણનું જે ખોરાક હતું કેવું સારું હતું, રોટલી, શાક, દૂધ. આજના બાળક શું ખાય છે? કુરકુરિયા, મેગી, હે ને, સબભૂમિ, ગોપાલ કી. દોસ્તો બંને બાજુથી બાળકને પ્રોબ્લેમ છે. ન્યુટ્રિશન ગેપ પ્લસ માથે બોજ અને આજનું હાયર એજ્યુકેશન. તો એના હિસાબથી બાળક હંમેશા ટેન્શનમાં રહે છે. તમે વિચારો, જ્યારે એક્ઝામ હોય ત્યારે બાળક સારી રીતે સૂઈ નથી શકતું, એની પાછળનું મુખ્ય કારણ એને ટેન્શન છે. તો આ ચોકલેટ પાવડર, આમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ તો છે, અશ્વગંધા, ગોખરું, બ્રાહ્મીન એવા કન્ટેન્ટ એડ કરેલા છે. તો મગજની કાર્યક્ષમતા વધારે છે, બાળકોને ઉત્સાહિત રાખે છે, બાળકોનું સ્ટેમિના વધારે છે, ટેન્શન અથવા તાણ ઘટાડે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. દોસ્તો, અગર તમે આપણું બાળક આપણું ભવિષ્ય માનતા હોય તો રોજે મિનિમમ સવાર સાંજ 1-1 ચમચી તમારા બાળકને 6 મહિના ખવડાવો. પછી તમે જોવો એનું આખું માઇન્ડ ડેવલપ માટે, બોડી ડેવલપ માટે, પ્લસ એના એજ્યુકેશનમાં કેટલો બધો તફાવત પડે છે. કદાચ ટ્યુશન પાછળ ગાંડા ખર્ચા ના કરો તો કઈ વાંધો નહીં, પણ આ એનું ટ્યુશનનું ફીસ એવું સમજીને આ તમે તમારા બાળકોને ખાસ ખવડાવો દોસ્તો. એની સાથે સાથે ડાયટરી સપ્લિમેન્ટ, જે પર્ટિક્યુલર જે પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે, એના સમાધાન રૂપે આજે રેન્જ છે. તમે જો જોઈન્ટ કેર, સાંધા અથવા વાના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ છે તો એનો પર્ટિક્યુલર ઇલાજ કરે છે. મતલબ શરીર આખામાં કોઈ પણ જોઈન્ટ દુખતું હોય તો સવાર સાંજ 1-1 કેપ્સ્યુલ, સાથે સાથે નેત્રામોડ, અગર લેડીઝ છે તો લેડીઝ માટે, જેન્ટ્સ છે તો જેન્ટ્સ માટે લેવો જરૂરી છે. એની સાથે સાથે લાઇફસ્ટાઇલ પ્લસ છે ડાયાબિટીસ. તમે જો આજે ઘરે ઘરે એકાદ ડાયાબિટીસનો કેસ, દર 5 વ્યક્તિએ 1 વ્યક્તિ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. હવે અહીંયા તમે જો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે એનું કારણ શું? ઘણા બધા લોકો એવું કહે છે ભાઈ બહુ મીઠું ખાવાથી ડાયાબિટીસ થાય. દોસ્તો, એવું નથી. આપણું જે શરીરનું પેનક્રિયાસ ખોરવાય છે એના કારણે ડાયાબિટીસ થાય છે. ઇન્સ્યુલિનને પચાવવા માટે, સુગરને પચાવવા માટે ઇન્સ્યુલિન બનતું નથી શરીરમાં, એના કારણે ડાયાબિટીસ શરીરમાં વધે છે. તો આ લાઇફસ્ટાઇલ પ્લસ એને સાથે સાથે તમે આપશો સવાર સાંજ 1 કેપ્સ્યુલ સાથે પાવડર, તો એના હિસાબથી 500 સુગરના દર્દીઓ આજે નોર્મલ લાઈફ જીવે છે વિધાઉટ ટેબ્લેટ. જેવી રીતે જોઈન્ટ પ્રોબ્લેમની વાત કરો, હમણાં તમે રિઝલ્ટ જોયું, ઘોડીએ ચાલતા બેન આજે દિવસની 10 થી 12 કલાક વર્ક કરી રહ્યા છે. તો આ છે પર્ટિક્યુલર જોઈન્ટ કેર અને લાઇફસ્ટાઇલ પ્લસ માટેનું રિઝલ્ટ. ત્યાર પછી ન્યુટ્રી લીવર, લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા છે. તમે જો લીવર એક એવું શરીરનું અંગ છે, એના શરીરમાં સૌથી વધારે ફંક્શન લીવરના છે. અને તકલીફની વાત એ છે કે લીવર 80% જેવું ડેમેજ થઈ જાય ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. તો તંદુરસ્ત વ્યક્તિએ લીવર સારું રાખવા માટે રેગ્યુલર લેવા જેવી પ્રોડક્ટ છે. અગર સવાર સાંજ તમે 1-1 કેપ્સ્યુલ લો છો અને જો ડેમેજ થયું છે, લીવરની કોઈ સંબંધિત સમસ્યા છે તો પણ આ લેવા માટે જરૂરી છે. ત્યાં આજના સમયમાં તમે જો વેસનો લોકોને બહુ હેરાન કરી રહ્યા છે, એના કારણે પણ સમસ્યા વધી રહી છે. તો લીવર કેપ્સ્યુલ લેવી જરૂરી છે. ત્યાર પછી સ્કિન ડિસીઝમાં કોઈ પણ સમસ્યા છે, સોરિયાસિસ કે કોઈ પણ પ્રોબ્લેમ છે, દાદર, ખરજવું, કંઈ પણ સ્કિન ડિસીઝ માટે પણ લીવર લેવી જરૂરી છે. ત્યાર પછી મેન વેલનેસ. આજના સમયમાં તમે જો કેટલી ભાગદોડમાં સતત માઇન્ડ ઉપર આપણે થકાન, શરીર ઉપર થકાન રહે છે, તો આ મેન વેલનેસ લેવાથી એક તો કામ પૂરું કરે છે કે શરીરમાં થકાન દૂર કરે છે. સાથે સાથે પુરુષોની જે કમજોરી છે, આજના સમયમાં જોઈએ તો 20% નિસંતાનપણાના એવરેજ રેશિયો છે.
મેરેજ પછી, એમાંથી 20% માંથી 50% એવા છે કે પુરુષોની કમજોરીને કારણે નિસંતાન છે. તો આવા જે પુરુષો છે એના માટે મેનવેલનેસ છે, શુક્રાણુ સ્પોન કાઉન્ટ ઘટે છે કે એની કમજોરી છે, તો રેગ્યુલર સવાર સાંજ એક એક કેપ્સ્યુલ લેવાનું છે, સાથે પાવડર લેવાથી એ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. ઇઝી ડિટોક્સ, તમે જો આ એક એવી વસ્તુ છે કે શરીરની અંદર કોઈ પણ હેલ્થ કેરની પ્રોડક્ટ તમે શરૂ કરો છો એની સાથે સાથે ઇઝી ડિટોક્સ 15 દિવસ લેવાથી શરીરની આંતરિક સફાઈ કરે છે. જે મેં કીધું 2 ટાઈપના પ્રોબ્લેમ છે, શરીરમાં ટોક્સિન જમા થયું છે તો આ ટોક્સિનને રિડ્યુસ કરવાનું કામ કરશે, પેટ અને આંતરડાની સફાઈ કરશે અને તેને કાર્યશીલ બનાવે છે. હાઇપર એસિડિટીના પેશન્ટને પણ બહુ અક્ષીર ઇલાજ છે. ગેસ હોય તો એને પણ પ્રોબ્લેમ સોલ્વ કરે છે. ભોજનની અરુચિ, અગર જમવાનું ભાવતું નથી તો ભૂખ નથી લાગતી અને પાચન ક્રિયાને વધુ સારું બનાવે છે. તો ઇઝી ડિટોક્સ દરેક લોકોએ 15 દિવસ પહેલા લેવી જરૂરી છે. ન્યુટ્રીઆર્ટ, હૃદય સંબંધિત કોઈ પણ સમસ્યા છે, બાયપાસ કરાવવું પડે એમ હતું યા તો કરાવેલું છે, એકાદ વેન બ્લોક છે યા તો બીપી વધારે આવે છે, કઈ પણ સમસ્યા છે હૃદય સંબંધિત, ન્યુટ્રીઆર્ટ કેપ્સ્યુલ એનો 100% અક્ષીર ઇલાજ છે. અમારી પાસે આના રેકોર્ડ છે. અમદાવાદની હોસ્પિટલમાં 3 નળી બ્લોકેજ માટે ડોક્ટરે બાયપાસ કરવા કહેલું અને 6 મહિના પાવડર અને ન્યુટ્રીઆર્ટ લીધા પછી, એન્જિયોગ્રાફી કરાવ્યા પછી એક પણ વેન બ્લોકેજ આવી નથી અને બાયપાસની જરૂર નથી પડી. એને આજ લગભગ 3 વર્ષ જેવું થઈ ગયું, હજી પણ એને પ્રોબ્લેમ નથી આવ્યો. ત્યાર પછી અત્યારના સમયને ધ્યાનમાં રાખીને કંપનીએ સ્પેશિયલ કોરોના કાળમાં આ પ્રોડક્ટ બનાવેલી છે, ઇમ્યુની પ્લસ, જે આજના સમયમાં તમે જો દરેક લોકોના મોઢે આપણે સાંભળતા હતા, ડોક્ટર હોય તો ભલે કોઈ પણ સોશિયલ વર્કર, સમાજ માટે કામ કરતા વ્યક્તિ, ભાઈ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરો જેના કારણે તમે કોરોનાથી બચી શકો. દોસ્તો, ખાલી કોરોના નહીં, ઇમ્યુનિટી અગર આપ ઇમ્યુન પ્લસ લેવામાં આવે તો દરેક બીમારીથી આપણે બચી શકીએ છીએ. આપણી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. તો રેગ્યુલર તંદુરસ્ત વ્યક્તિ પણ આનું સેવન કરી શકે સવાર સાંજ એક ચમચી. ત્યાર પછી બહેનો માટે આજ સૌથી 12 વર્ષથી લઈને 50 વર્ષની વયના, કેમ કે બહેનોની સમસ્યા તમે જુઓ, એના 3 કાળ દરમિયાન હોર્મોન્સમાં બદલાવ આવતો હોય છે. તો એના માટે કઈ પણ સમસ્યા છે, વુમન વેલનેસ લેવી બહુ જરૂરી છે. હોર્મોનલ પ્રક્રિયાને બેલેન્સ કરે છે, માસિક અનિયમિત છે અને પોષક તરીકે સહાયક થાય છે, સ્વસ્થ રોગ પ્રતિકારક શક્તિ માટે અને પાચનમાં મદદ કરે છે. ત્યાર પછી આજે મેં વાત કરી કે નિસંતાનપણામાં 50% પુરુષની કમજોરી છે, એની સાથે 50% બહેનોની કમજોરી છે, તો એ નિસંતાનપણામાં પણ સૌથી મહત્વનું કામ કરે છે. ત્યાર પછી આ જે ગર્ભાશય કેન્સર, અંડાશયના કેન્સર, એનાથી પણ દૂર રાખે છે. તો દરેક બહેનો તંદુરસ્ત વ્યક્તિ છે એ પણ લઈ શકે છે અને પ્રોબ્લેમ છે એ પણ લઈ શકે છે. બરાબર છે. ત્યાર પછી આઈ કેર, આજ ડિજિટલ યુગમાં તમે જો લાસ્ટ 6-8 મહિનાથી આ કોરોના કાળ પછી સ્ક્રીન ટુ સ્ક્રીન બહુ બધા બિઝનેસ વધી ગયા છે. પ્લસ ફ્રી રહેલા વ્યક્તિઓ જે બિઝનેસ નથી તો પણ મોબાઈલ સાથે એટેચ વધી ગયા છે, મતલબ નુકસાન આઈને થઈ રહ્યું છે વધારે વધારે. તો એના હિસાબથી આંખની 100% સુરક્ષા છે. અને આનું તો તમને હું મારું ખુદનું કહું ને, આજથી 1.5 મહિના પહેલા મને પણ મોબાઈલમાં દૂર રાખવો પડતો હતો ઝીણાક્ષર વાંચવા માટે. લગભગ મહિના પહેલાની જ વાત કરું છું, પણ રેગ્યુલર મેં શરૂ કરી દીધી. અત્યારે પ્રોબ્લેમ સીધો સોલ્વ થઈ ગયો છે, ખાલી 1 જ મહિનો હજી લીધી છે. તો દોસ્તો, આંખને લગતી કોઈ પણ સમસ્યા છે તો દરેક લોકો આનું સેવન 100% કરો. ત્યાર પછી ટ્રીટ્રેસ, મતલબ અહીંયા આજના સમયમાં ટેન્શન એટલું બધું લોકોને થઈ રહ્યું છે. જે બિઝનેસ કરે છે એને પણ ટેન્શન છે, નોકરી કરે એને પણ ટેન્શન છે, અને નોકરીના કારણે જે ઘર ચાલે છે એને પણ ટેન્શન છે. તો દરેક લોકોના ઘરમાં આજે ટેન્શન છે, સ્ટ્રેસ આવે છે અને એના કારણે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. તો એવા વ્યક્તિઓ ટ્રીટ્રેસ અગર રેગ્યુલર લેશે તો એ ટેન્શનને દૂર કરે છે, તણાવ અને ચિંતાને ઘટાડી યાદશક્તિમાં મદદરૂપ થાય છે. સાથે સાથે ઊંઘ, મૂડ પ્રતિકારક શક્તિ અને યાદશક્તિમાં વધારો કરે છે અને મગજના કાર્યને પ્રોત્સાહિત કરે છે. એટલે મગજને બહુ સ્ટ્રોંગ બનાવશે. બરાબર છે. એની સાથે સાથે ગટ હેલ્થ અને લાઇમલાઇટ આ આવવા માટે પ્રોડક્ટ છે. તો અત્યારે એની જાણકારી હું નથી આપતો, આવશે ત્યારે એની જાણકારી તમને મળી જશે. બરાબર છે. અહીંયા થઈ હેલ્થ કેર, આ બીજી રેન્જ આપણી પૂરી થઈ. થર્ડ રેન્જ છે સ્કિન કેર. તમે જો અહીંયા લખ્યું છે આયુર્વેદિક રેન્જ, હે ને? તો એનો મતલબ આયુર્વેદિક, આ જે પ્રોડક્ટ બતાવી રહ્યું છે પ્રોપર્ટી આયુર્વેદિક મેડિસિન ના સર્ટિફિકેટ સાથેની પ્રોડક્ટ છે. જેમાં આવે છે એલો ટર્મરિક ક્રીમ, ચહેરાના નિખાર માટે, એન્ટી પિમ્પલ ક્રીમ, ખીલ અને ખીલના ડાઘને દૂર કરે છે. નીમ ટર્મરિક ક્રીમ એન્ટીસેપ્ટિક છે, લાગ્યા દાગ્યા વાગ્યા ઉપર બધી જ જગ્યાએ લગાવી શકો છો. ઘરમાં તમે રનિંગ આનો સારી રીતે યુઝ કરી શકો છો. મસ્ક્યુલર પેન ક્રીમ છે,
મતલબ કોઈ પણ જગ્યાએ પેન થતું હોય ત્યાં તમે લગાવી શકો છો. અને ક્રેક યાની કે વાઢિયા માટેની ટ્યુબ છે. આ પાંચે પાંચ પ્રોડક્ટ પ્રોપર્ટી આયુર્વેદિક મેડિસિન છે. સ્કિન કર તો છે, આયુર્વેદિક તો છે જ, પણ પ્રોપર્ટી આયુર્વેદિક મેડિસિન એટલે કે આયુર્વેદિકના દવાના રૂપમાં કામ કરે છે. ત્યાર પછી વિટામિન થેરાપી રેન્જ છે આપણી પાસે. દાઢી માટે શેવિંગ ક્રીમ છે, આંખોના કુંડાળા માટે આઈ કેર છે, એની સાથે સાથે સ્કિન કેર છે, લિપ બટર છે, ડે ક્રીમ છે, નાઇટ ક્રીમ છે, ફેસ ક્રીમ છે, ફેસ મિસ્ટ છે. ત્યાર પછી ફેસ વોશ છે ચહેરાની સફાઈ માટે. એમાં 3 અલગ અલગ છે, એક જનરલ છે, એક સ્પેશિયલ પુરુષ માટે છે, એક લેડીઝ માટે છે અને એક જનરલ છે. અને સાથે સાથે સનસ્ક્રીન છે, મતલબ બહાર નીકળીએ છે સન પ્રોટેક્શન કરે છે, સાથે સાથે ડસ્ટથી જે સ્કિનને નુકસાન થાય છે એમાં રક્ષણ કરે છે. વિટામિન થેરાપી સ્કિન કેર પ્રોફેશનલ રેન્જ. આજના યુગમાં તમે જો બહેનો તો ફેશિયલ કરાવે છે, પણ અત્યારે ભાઈઓ પણ ફેશિયલ કરાવવા માંડ્યા છે. બધાને રૂપાળું દેખાવું છે. એવો કોઈ વ્યક્તિ નથી આમાંથી કે કોઈ દિવસમાં મિનિમમ 2-3 વાર હરીશ્વાસ આવે ના જતા હોય, બરાબર છે. તો આ બધા જ માટે છે, ખાસ કરીને બહેનો માટે તો છે જ. તમે જો આજે તમે કોઈ પણ જગ્યાએ ફેશિયલ કરાવવા જાવ છો, મિનિમમ 500, 700 કે 1000 રૂપિયાનું ફેશિયલ કરાવો છો. સાથે સાથે તમે જો કેમિકલ વાળા પ્રોડક્ટ યુઝ થાય છે, શરૂઆતમાં તો ચહેરાની નિખાર આવે છે, પણ પછી અઠવાડિયા ગયા પછી વધારે ડલ થાય છે, યાની કે સ્કિન ડિસીઝ થાય છે. અને આના કારણે તમે જો બહુ બધા લોકોને સ્કિન કેન્સર થવાના ચાન્સ બ્યુટી કેરના પ્રોબ્લેમના કારણે થયેલા છે, ફેશિયલ પ્રોબ્લેમના કારણે, બરાબર છે. તો આપણી જે આ પ્રોડક્ટ છે 100% આયુર્વેદિક છે, મતલબ ફળ ફ્રૂટના અર્કમાંથી બનાવેલી છે. ફેશિયલ માટે એકદમ પ્રોફેશનલ અને 6 સ્ટેપમાં છે. સાથે સાથે એકદમ નહિવત માત્રાના ખર્ચામાં તમે તમારા ઘરે બેઠા બેઠા સારી રીતે ફેશિયલ કરી શકો છો. આનો 20 થી 25 દિવસ તમારા ચહેરા ઉપર ગ્લો ટકાવી રાખે છે અને તમારી જે કુદરતી સ્કિન છે એને પાછી લાવે છે અને એ જ રીતે જાળવી રાખે છે. એની સાથે સાથે બીબી ક્રીમ છે ઇન્સ્ટન્ટ મેકઅપ માટે. તમે જો આજે જ્યારે બહેનોને જોવામાં આવે તો સૌથી વધારે તૈયાર થવામાં વાર લાગતી હોય છે. એમાં જો મેકઅપની વાત આવે તો પછી મારી જેવા તો બહુ ખીજાઈ જતા હોય છે ને. તો આ ઇન્સ્ટન્ટ તમે હાલતી વેળાએ અગર તમારે મેકઅપ કરવો છે તો આનો ઉપયોગ કરો છો, 2 મિનિટમાં તમે ચહેરાને મેકઅપ કરી શકો છો. અને આ મેકઅપ તમારા ચહેરા ઉપર રહી જાય તો પણ નુકસાન બિલકુલ નહીં કરે. બાકી તમે બ્યુટી પાર્લરમાં જઈને અગર મેકઅપ કરાવો છો, જો ભૂલે તમે રહી ગયા અને સૂઈ ગયા તો સવારે તમારા ચહેરાની શું હાલત થાય છે ક્યારેક ટ્રાય કરજો, હે. તો આ બિલકુલ નુકસાન નહીં કરે. એની સાથે સાથે હેર કેર. તમે જો હેરની કિંમત કોને હોય? જેને ગયા હોય એને જ, એને મારી જેમ બધા હોય એને ખબર ના હોય કે વાળની કિંમત શું છે. તો ખરેખર ગયા પછી પસ્તાવું ના હોય તો આ હેર કેરની પ્રોડક્ટ વાપરવાથી હેર ન્યુટ્રામેન્ટ છે. નાની ઉંમરમાં સફેદ વાળ થતા હોય, ખરતા વાળ હોય તો એને અટકાવે છે. નરિશિંગ શેમ્પુ છે, રેગ્યુલર યુઝ કરી શકો છો. ડેન્ડ્રફ એટલે કે ખોડા માટે શેમ્પુ છે, હેર કન્ડિશનર છે અને હેર સિરમ છે. આ શેમ્પુની તમને વાત કરી, રેગ્યુલર યુઝ થાય. અને આ બધી જ પ્રોડક્ટ પેરાબિન મુક્ત અને સલ્ફેટ ફ્રી છે. કોઈ પણ હાર્મફુલ કેમિકલ એક પણ પ્રોડક્ટની અંદર નથી. વાળને લગતી કોઈ પણ સમસ્યા છે તો આ 5 પ્રોડક્ટથી એનું 100% સમાધાન મળશે, બરાબર છે. એની સાથે સાથે બોડી કેર છે, વિટામિન થેરાપી બોડી કેર છે. દરેક લોકોની જરૂરિયાત છે. તમે જો મોઇશ્ચરાઇઝર સોપ છે, કદાચ આ સાબુથી તમે નાશો ને પહેલી વાર તમે નાયા એવો અહેસાસ થશે. આજ સુધીમાં નથી નાયા એવું લાગશે, કેમ કે આખું બોડીને સ્ક્રબિંગ કરે છે, જેના કારણે તમારું શરીર એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય અને શરીરને ઓક્સિજનની માત્રા ભરપૂર મળે છે, જેના કારણે તમને એકદમ હલકાશ અનુભવે છે. બોડી વોશ છે, નાવા માટેનું લિક્વિડ છે, અને બોડી લોશન છે. ઓલ સિઝનમાં તમે ઓલ ટાઈપ સ્કિનમાં વાપરી શકો છો. એની સાથે સાથે હોમ કેર રેન્જ છે, ઇઝી ફેબ્રિક વોશ, કપડા ધોવા માટેનું ઇકો ફ્રેન્ડલી. કદાચ બેક્ટેરિયા બેઝ બાયો એન્ઝાઇમ પહેલી એવી કંપની છે કે કપડા ધોવા માટેનું લિક્વિડ અને 100% ઇકો ફ્રેન્ડલી છે, 100% આયુર્વેદિક છે. કેમ કે આ શું કરે છે, આની અંદર બેક્ટેરિયા છે, મેલ ખાવ બેક્ટેરિયા કપડાની અંદર મેલ છે ને ખાઈ જાય છે, અને આ જ્યાં પાણી બી જાય છે ત્યાં પણ ફાયદો કરે છે. અગર આ પાણી તમે ટોકડી ગટરમાં જાય છે તો ત્યાં પણ શોકઅપ દૂર કરશે. સાથે સાથે અગર ફૂલને આપો છો તો એમાં પણ ગ્રોથ કરશે. ત્યાર પછી મલ્ટીપર્પઝ હોમ ક્લીનર છે. ઘરની વસ્તુઓ, દરેક વસ્તુઓ તમે વાપરી શકો છો. વાહન, ફળ, શાકભાજી, ફ્લોર, કાચ, ફર્નિચર, શાવર, ટેબલ, વાસણ. તમે જો ટોયલેટ પણ આનાથી સાફ કરી શકાય છે. આજે બહેનોને સૌથી મોટી કોઈ સમસ્યા હોય થાઇરોઇડની, તો એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તમે જે ટોયલેટમાં એસિડ નાખો છો એનો સૌથી વધારે ધુવાડો કોણ લે છે? તો કે તમે જ લો છો. તો એના કારણે ઘણી મોટી સમસ્યા થઈ શકે છે. તો આ 100% નેચરલી છે. તમે આનું દ્રાવણ બનાવીને વ્યવસ્થિત આનો તમે ઉપયોગ કરશો, પોતા મારી શકશો, બધું જ યુઝ કરી શકો. શાકભાજીને પણ ધોઈ શકશો, જેના કારણે ઉપલા લેવલનું જે કેમિકલ છે એ પણ
દૂર થશે, બરાબર છે. તો આ હોમ કેર રેન્જ દરેક લોકોએ ઘરમાં વસાવવાથી બહુ મોટો બેનિફિટ થઈ શકે છે. એની સાથે સાથે હર્બલ ડેન્ટલ પેસ્ટ, તમે જો અહીંયા સૌથી મહત્વની વસ્તુ છે, આપણા પૂર્વજો, આપણા બાપ દાદા લીમડો ને બાવળના દાંતણ વાપરતા હતા, તો જીવતા ત્યાં સુધી એના શરીર મોઢામાં દાંત રહેતા હતા. આજની તારીખમાં અગર 32 વર્ષે ગાયબ થઈ જાય છે, 32 પૂરા રહેતા નથી. એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો માર્કેટની ટૂથપેસ્ટ, કોલગેટ, ક્લોઝઅપ, પેપ્સોડન્ટ, બધી જ માર્કેટની કોઈ પણ ટૂથપેસ્ટ છે, તમે જે કોઈ ટૂથપેસ્ટ વાપરો છો નેટસપ સિવાયની, તો તમે એની ઉપર વાંચજો સિલિકા. એનું શું કામ છે? સિલિકા મતલબ માટી, માર્બલનો દળેલો ભૂકો. દાંતના ઉપરનું જે પડ છે, લેયર છે, એને તોડવા સિવાય એનું બહુ કોઈ કામ નથી. એના કારણે દાંત કળવા મળે, બળવા મળે અને એક દિવસ સમસ્યા ઊભી થાય. એના કારણે આજે ટૂથપેસ્ટ વધીને એટલે ડેન્ટિસ્ટ વધ્યા. ત્યારે આ કંપનીએ, નેટસપ કંપનીએ શું કર્યું? સ્પેશિયલ લવિંગ, તજ, લીમડો, એલોવેરામાંથી પ્યોર ટૂથપેસ્ટ બનાવી છે. આની અંદર કોઈ સિલિકા નથી, કોઈ ફ્લોરાઇડ નથી, એટલા માટે કોઈ હોર્નિંગ પણ નથી. માર્કેટની દરેક ટૂથપેસ્ટમાં 5 વર્ષથી બાળકોથી દૂર રાખવી હોર્નિંગ છે. શું કામ છે? કેમ કે એમાં ઘાતક કેમિકલ છે, સાથે સાથે નુકસાન કરતા દ્રવ્યો છે. તો અહીંયા આપણી ટૂથપેસ્ટ વાપરવાથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમસ્યા છે, સવાર સાંજ 15 દિવસ 2 ટાઈમ વપરાવો, 100% એની સમસ્યા દૂર થશે. સમસ્યા મતલબ દાંતમાં કળતર થવી, રસી થવા, લોહી થવું, પાયોરિયા, કે મોંમાંથી દુર્ગંધ આવી, મોંમાં સાલા પડવા, ઓરલ કેર, મોંની અંદર કોઈ પણ સમસ્યા છે તો એનું 100% સમાધાન છે, બરાબર. ત્યાર પછી રંગ બહેનો માટે સ્પેશિયલ છે, લિપ કલર પેલેન્ટ છે, કાજલ પેન્સિલ છે, કન્સીલર પેલેન્ટ છે. આજ તમે જો માર્કેટમાં ઘણી બધી આ રેન્જ મળે છે, પણ એનાથી નુકસાન થાય છે. આ પ્યોર ઘી અને વનસ્પતિમાંથી બનાવેલી છે, કોઈ નુકસાન નહીં કરે અને એકમાંથી કેટલા બધા સેટ તમે બનાવી શકો છો. તો આ દરેક લોકોએ ખાસ આનો ઉપયોગ કરવો જરૂરી છે આજના સમયમાં. ત્યાર પછી હાઇજીન પેક છે, જેમાં 3 પ્રોડક્ટ છે. નીમ ટર્મરિક એન્ટીસેપ્ટિક છે, હેન્ડ સેનિટાઈઝર જેલ છે અને હર્બલ હેન્ડ વોશ છે. 3 નો અત્યારે કંપનીએ કોરોના હિસાબથી ઉત્પાદન કરેલું છે અને 3 વસ્તુ અત્યારે દરેક લોકોએ સાથે રાખવી જરૂરી છે, બરાબર છે. હવે આ બધી જ પ્રોડક્ટને નેશનલ પ્રોડક્ટિવિટી એવોર્ડ, સેફ્ટી એવોર્ડ, જાગતિક મરાઠી ચેમ્બર્સ એવોર્ડ, સરળ કેલકડ એવોર્ડ, સિકોમ, આ બધા સર્ટિફિકેટો મળેલા છે. તમે જો નેશનલ પ્રોડક્ટિવિટી એવોર્ડ કોને આપેલો છે? KR નારાયણ, અબ્દુલ કલામ પહેલાના રાષ્ટ્રપતિ હતા, જે આપણા વૈજ્ઞાનિક છે બાયોફિટના અભય ફડકે છે, જેમને મળેલો છે. ત્રીજા પિક્ચરમાં તમે જોવો છો મુરલી મનોહર જોશી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, આપણા જે અબજન મોરના ઉત્પાદક કરતા છે અંજલિ પાઠક, એમને મળેલો છે. તો દરેક સર્ટિફિકેટ અને એવોર્ડ સાથે મળેલા છે. તો આ પ્રોડક્ટ જેવી તેવી નથી. અને એનું એક બીજું પ્રૂફ છે કે આજે તમે જે પ્રોડક્ટ જોઈ રહ્યા છો, આ જ પ્રોડક્ટ અમેરિકન ગવર્મેન્ટે, યુએસએ અપનાવી લીધી છે. આ જ પેકિંગ અત્યારે વર્તમાનમાં યુએસમાં વેચાઈ રહ્યા છે અને નેટસપ ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી જાન્યુઆરીમાંથી આપણને પણ પરમિશન આપી રહી છે. દોસ્તો, આવી સારી પ્રોડક્ટ હોય અને આ પ્રોડક્ટના માધ્યમથી જો આપણા ઘરમાં બીમારી દૂર થતી હોય, આપણા ખેતરમાં ઉત્પાદન વધતું હોય, આપણા પશુપાલનમાં સારો ફાયદો થતો હોય, સ્કિન રિલેટેડ ફાયદો દૂર, પ્રોબ્લેમ દૂર થતો હોય, મોઢા ઓરલ કેર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય દૂર થતો હોય, અને સૌથી મોટી સમસ્યા જે આર્થિક સમસ્યા છે દૂર થતી હોય દોસ્તો, તો શું આ બિઝનેસ, આ પ્લાનના માધ્યમથી આ સમસ્યા દૂર કરવા માંગો છો? જો તમે આ દૂર કરવા માંગતા હોય તો તમને આગળ બતાવું છું કે આ બિઝનેસ કઈ રીતે તમારા માટે કામ કરશે. આવી સારી પ્રોડક્ટ છે, વર્ષોથી આપણે લોકોને જાહેરાત કરી રહ્યા છીએ. કોઈ પણ સારી વસ્તુ લાગે એને સારી અને ખરાબ લાગે એની ખરાબ. તો આજે આ સારી વસ્તુ નથી, બહુ સારી વસ્તુ છે. અને પછી જો આપણે બીજાને વાત કરીએ અને આપણને ફાયદો થતો હોય તો કરવું જોઈએ ને. તો તમે જો તમારા એક પ્રશ્નથી શરૂઆત કરું છું. કોઈ પણ વ્યક્તિ ખેતી, નોકરી, ધંધો શા માટે કરે છે? તેની પાછળ કારણ છે રૂપિયા કમાવા માટે. હવે રૂપિયા શા માટે કમાવા જોઈએ? તો કે આપણા સપનાઓ છે જે પૂરા કરવા માટે. કેવા સપનાઓ? પોતાનું ઘર, ફેમિલી ટાઈમ, ફ્રીડમ, સારું શિક્ષણ, બાળકોનું શિક્ષણ, બેંક બેલેન્સ, ગાડી, જ્વેલરી, યાત્રા, પ્રવાસ, વિદેશ ટૂર, આ બધા જ આપણા સપનાઓ છે. પણ બધા જ પૂરા કરી શકતા નથી. શું કામ પૂરા નથી કરી શકતા? એની પાછળનું કારણ છે લીગલી પૈસા કમાવા માટેના માર્કેટમાં 4 રસ્તા છે: ખેતી, નોકરી, પ્રોફેશનલ વ્યવસાય, ધંધો, બિઝનેસ. હવે આ 4 બિઝનેસમાં સૌથી મેઇન 3 ડોબેક છે દોસ્તો. અગર કોઈ ખેતી કરે છે તો મૂડી લગાવવી પડે છે, અનુભવ આપવો પડે છે અને સમય આપવો પડે છે. એમ છતાં બી આજે આ વર્ષે અગર એ જ ખેતરમાં ઉત્પાદન 1 લાખનું આવ્યું છે તો આવતા વર્ષે 2 લાખનું નહીં થઈ જાય.
મતલબ ડબલ નહીં થાય, કદાચ વચ્ચે તો 10-15 હજાર વચ્ચે. એવી રીતે નોકરીમાં પણ તમે જો આ 3 વસ્તુ કર્યા પછી ત્યાં પણ 3 ડ્રોબેક છે. આજ તમારી સેલેરી 25,000 છે તો આવતા વર્ષે 50,000 નહીં થાય. એવી રીતે પ્રોફેશનલ વ્યવસાયમાં પણ એવી જ છે. એક ડોક્ટર 300 રૂપિયા ફીસ લે છે એના એક કેસ કાઢવાના. હવે એને બહુ સપનાઓ પૂરા કરવા માટે વધારે પૈસાની જરૂર છે તો એ 600 નહીં કરી શકે. જો 600 કરશે તો એને ત્યાં કોઈ નહીં આવે. એક બિઝનેસમાં પણ સેમ એવું જ છે કે 3 પ્રોબ્લેમ લીધા પછી પણ એના પ્રોફિટમાં ડબલ થવાનું નથી. મતલબ દુનિયાના 95% લોકો આ રીતે પૈસા કમાય છે. એના હિસાબથી દુનિયાના 95% પોતાના સપનાઓ પૂરા કરી શકતા નથી દોસ્તો. હવે હું જે તમને બતાવું છું બાકીના 5% શું કરે છે તો એની પાસે 2 ટાઈપના બિઝનેસ છે. એક ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પૈસા ઇન્વેસ્ટ કરે છે. આજે મોટા મોટા રિયલ એસ્ટેટ વાળાએ શું કર્યું, મોટી જગ્યાઓ લઈ લીધી, સિવિલ એન્જિનિયરોને ભાડે રાખી લીધા, નોકરી પર રાખી લીધા અને પ્રોજેક્ટ તૈયાર કર્યા. મહેનત કોણે કરી? માણસોએ. માત્ર ઇન્વેસ્ટ કરીને પ્રોફિટ કરે છે. અને બીજા છે ઇન્ડસ્ટ્રી ઊભી કરીને. ઇન્ડસ્ટ્રી મતલબ તમે જો ટાટા, બાટા, રિલાયન્સ, આ બધા જ ટાટા આ શું કર્યું છે? એક ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે જેના કારણે એ રહીશ બન્યા છે, પૈસા કમાય છે, એના સપનાઓ પૂરા થાય છે. તો એ ટાટાનું એક્ઝામ્પલ તમને બાટાનું એક્ઝામ્પલ બતાવું. બાટા કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ. બાટા શું બનાવે છે? શૂઝ બનાવે છે, બૂટ ચપ્પલ બનાવે છે. વેચવા ક્યાંય જાય છે નહીં. તો એને શું કર્યું? ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ અપનાવ્યો. જે લોકો ડિપોઝિટ આપવા માટે, પોતાની દુકાન અને સમય આપવા માટે વ્યક્તિ તૈયાર છે એને એમણે ફ્રેન્ચાઇઝી આપી. હવે આગળ સમજીએ એક્ઝામ્પલ તરીકે. ભારતમાં 17 લાખ બાટાના શોરૂમ છે. સોરી, 17,000. હવે 17,000 બાટાના શોરૂમ. હજે રોજના હજારો રૂપિયા એક શોરૂમમાંથી કમાય છે. પણ એક સમજવા માટે ઉદાહરણ તમને આપું, માત્ર 100 રૂપિયા એક શોરૂમમાંથી કમાય છે દોસ્તો. રોજની આવક 17 લાખ રૂપિયા થઈ. જો દોસ્તો તમે બાટાની જેમ કમાવા માંગતા હોય તો એક રસ્તો માત્ર છે. જો તમે બાટાની જેમ કમાવા માંગતા હોય તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી છે. તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે એવું તમને બતાવું. તો સમજીએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. એના પહેલા મારે તમને બતાવવું જોઈશે તફાવત ટ્રેડિશનલ બિઝનેસ અને ડાયરેક્ટ સેલિંગ. ટ્રેડિશનલ માર્કેટ આપણા ભારતમાં 200 વર્ષ જૂની પ્રણાલી છે. તો એમાં તમે જો ગ્રાહક છીએ, તમે કોઈ એક વસ્તુ લેવા જાવ છો તો ક્યાં જાવ છો? દુકાનદારને ત્યાં. દુકાનદાર ક્યાંથી લાવે છે? હોલસેલર, C&F, ડિસ્ટ્રીબ્યુટર અને કંપની. વચ્ચે ઘણા બધા વ્યક્તિ આવે છે. તમે જુઓ, તમે 100 રૂપિયાની વસ્તુ કોઈ લાવો છો એક રિટેલરને ત્યાંથી, તો કંપનીમાં કેટલામાં બનતી હશે? માત્ર 30 થી 35% બનતી વસ્તુ આપણા સુધી 100 રૂપિયામાં આવે છે. કેમ? વચ્ચે એક સૌથી વધારે આ બિઝનેસમેનો તો કમાય છે, સાથે સાથે જાહેરાત કરવા વાળા પણ કમાય છે. તમે જો એકદમ જૂઠું બોલે છે, તદ્દન જૂઠું બોલે છે અને સૌથી મોટી ઇન્કમ લઈ જાય છે. એના હિસાબથી તમે જુઓ, અહીંયા ગ્રાહક કરતા દુકાનદારની જિંદગી સારી હોય, દુકાનદાર કરતા હોલસેલરની જિંદગી એનાથી વધારે સારી હોય. એના ઘર આગળ તમે 4 વ્હીલર જોશો, હોલસેલર કોઈ હશે, કોઈ પણ પ્રોડક્ટના હોલસેલરની સ્થિતિ તમે જોજો. અને એમાંય ડિસ્ટ્રીબ્યુટર યા તો C&F હશે તો એના બંગલો પણ હશે, 4 વ્હીલર પણ હશે અને એના બાળકો સારી સ્કૂલમાં ભણતા હશે. અને એમાંય એડવર્ટાઇઝ વાળા તમે જુઓ તો હરેક કન્ટ્રીઝમાં એની પ્રોપર્ટી હશે, હરેક સપનાઓ પૂરા. દોસ્તો, આ એક ટ્રેડિશનલ માર્કેટમાંથી બધાને થોડું થોડું ટકા મળે છે. બધાની લાઈફસ્ટાઈલ સારી છે દોસ્તો. તો અહીંયા એ બધાના ટકા જો આપણને મળે તો આપણી લાઈફ બદલે કે ના બદલે? તમે જો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં શું છે? એક કંપની છે અને સીધો ગ્રાહક છે, વચ્ચે કોઈ નથી. ગ્રાહક અને ગ્રાહક પ્લસ બિઝનેસમેન બનવાની તક આપે છે. અહીંયા કોઈ કમ્પલ્શન નથી કે તમે બિઝનેસમેન બનો જ, પણ અગર તમે ગ્રાહક બનશો તો તમે રિટેલરનું કમિશન કમાઈ શકશો. અગર તમે કોઈને જાહેરાત કરો, થોડી વાત કરશો અડોશી પડોશીને, તો તમે હોલસેલરનું કમિશન કમાવશો. અગર તમે તમારા એરિયાથી બહાર જઈને જાહેરાત કરશો તો તમે C&F નું કમાઈ શકશો. અને એનાથી વિશેષ અગર તમે જાહેરાત કરશો તો તમે એડવર્ટાઇઝ, મતલબ બધા જ વ્યક્તિની ઇન્કમ તમે અહીંયા કરી શકો છો. તો ચાલો આપણે સમજીએ અહીંયા તમને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટર બની શકો છો અને બધા ફાયદા કઈ રીતે લઈ શકો છો. તો એના માટે તમારે એક રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. તમારું નામ, એડ્રેસ, 18 વર્ષ કરતા ઉંમર હોવી જોઈએ, નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, વારસદારનું નામ અને પાન કાર્ડ ફરજિયાત આપવું પડશે. જેના હિસાબથી તમે જેની સાથે આવ્યા છો એ આ કંપનીમાં તમારું રજીસ્ટ્રેશન કરશે અને કંપની તમને એક પરમેનન્ટ રેફરન્સ નંબર આપશે અને આ રેફરન્સ નંબર ઉપર
પછી તમે પરચેજ કરી શકો છો. અહીંયા ફર્સ્ટ ટાઈમ પરચેજ કરવા માટે કંપનીનો એક પર્ટિક્યુલર ફિક્સ ડિસ્કાઉન્ટ છે. અગર તમે 30,000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદો છો તો દોસ્તો 30% ડિસ્કાઉન્ટ મળશે. 30%. આજ સુધી તમે કેટલા જગ્યાએ જઈને 30,000 કરતા વધારે પરચેજ કરી છે યાદ કરો. તમારા ઘરે કોઈ પ્રસંગ હતો, અરે એક કરિયાણાને ત્યાંથી જઈને આનાથી વધારે ખરીદી કરી છે. અગર કોઈ વ્યક્તિ એક મોલમાં જઈને આનાથી વધારે ખરીદી કરી છે. અગર કપડા લેવા ગયા છો દોસ્તો તો કપડાની દુકાનમાંથી કેટલા લોકોએ આના કરતા વધારે એમઆરપી ની પરચેજ કરી છે. કેટલા લોકોએ તમને 30% ડિસ્કાઉન્ટ કાપીને આપ્યું છે? કોઈએ નહીં દોસ્તો, હે ને? તો અહીંયા તમને 30% ડિસ્કાઉન્ટ મળે. અગર તમારે 30,000 ની પરચેજ નથી કરવી, અગર તમે 15,000 ની પરચેજ કરો છો તો પણ 25% ડિસ્કાઉન્ટ દોસ્તો તમને મળે છે. અગર તમે 15,000 ની બી કરવા નથી માંગતા, અગર તમે ખાલી 9,000 ની પ્રોડક્ટ પરચેજ કરો છો દોસ્તો તો પણ 20% ડિસ્કાઉન્ટ મળે છે. આપણું રેગ્યુલર પેકેજ છે. અને અસ્મિતા ને યંગિસ્તાન, અગર કોઈ લેડીઝના નામે અથવા તો 18 થી લઈને 26 વર્ષના કોઈ યુવાનના નામે અગર તમે રજીસ્ટ્રેશન કરો છો તો એ 30,000 માં 30% તો મળે જ છે. પણ અગર 15,000 ની પરચેજમાં પણ તમને 30% મળશે અને 9,000 એમઆરપી માં દોસ્તો તમને 25% ડિસ્કાઉન્ટ મળશે. પણ તમે ભાગ્યશાળી છો. આજે જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, અત્યારે કંપનીએ જે દિવાળી બમ્પર ઓફર મેલેલી છે, કોરોના કાળના હિસાબે જે ઓફર આપેલી છે, અહીંયા તમે માત્ર ને માત્ર તમે જો 9,000 એમઆરપી ની પરચેજ કરો છો 33% ડિસ્કાઉન્ટ મળે છે. 33%. અને અગર તમે એનાથી નીચે 4500 રૂપિયાની પરચેજ કરો છો તો પણ દોસ્તો 22% ડિસ્કાઉન્ટ છે. 22%. તો અહીંયા તમે લાભ લઈ શકો છો અને આ ઓફર 2 તારીખ સુધી છે. તો એનો ખાસ લાભ લઈ શકો છો. અને અહીંયા નેટસપમાં જોડાવાના ફાયદા શું? તો એ 7-8 પ્રકારના ફાયદા છે. 15 થી લઈને 30% ડિસ્કાઉન્ટ મળે છે. પૂરા દેશમાંથી કોઈ પણ જગ્યાએ તમારા રજીસ્ટ્રેશન નામના પાક્કા બિલથી પ્રોડક્ટ મળશે. પ્રોડક્ટ ટ્રેનિંગ ફ્રી ટોટલ તમને અહીંયા મળે છે. એના માટે કોઈ ચાર્જ લાગશે નહીં. કોઈ રિન્યુઅલ ચાર્જ નથી કે દર વર્ષે આ તમારી ડિસ્ટ્રીબ્યુટરશીપને રિન્યુઅલ કરવી જોશે. બિઝનેસ કરવાનો ચાન્સ મળે છે. દોસ્તો આ સૌથી મોટી વાત છે કે આ બિઝનેસ કરવાનો ચાન્સ મળે છે. તમે બહુ મોટી ઇન્કમ કરી શકો છો. ક્લબ નેટસપ સિસ્ટમનો લાભ છે, ફેમિલી પ્રોટેક્શન પ્લાન અને વારસદાર સુવિધા તમને હું લાસ્ટમાં બતાવીશ. તમે અહીંયા નેટસપમાંથી 5 પ્રકારની આવક કરી શકો છો. અગર તમે ડાયરેક્ટ સેલર બનો છો તો સૌથી પહેલી પ્રોડક્ટ વાપરીને ફાયદો લઈ શકો છો. કેવી રીતે? સમજો તમે કોઈ પણ પ્રોડક્ટ અહીંયા તમે 30% ડિસ્કાઉન્ટથી લઈ ગયા તો માર્કેટમાંથી અગર તમે પ્રોડક્ટ લાવતા હતા એ તમને 100% મળવા નથી તો પહેલા જ દિવસે 30% પ્રોફિટ થયો છે. એની સાથે સાથે પ્રોડક્ટ તમે વેચીને 15 થી લઈને 30% ડિસ્કાઉન્ટથી રિટેલ પ્રોફિટ લઈ શકો છો. ત્યાર પછી કોઈ પણને તમે ઓળખાણ કરાવો છો. તમે જો અત્યાર સુધી આપણે કેટલા લોકોની ઓળખાણ કરાવી છે તેમાં આપણને કાંઈ મળ્યું નથી. તો એ તમને 5% પ્રોડક્ટ વાઉચર મળે છે એના ટર્નઓવર ઉપર જે પરચેજ કરે છે. અને એ લાઈફ ટાઈમ મતલબ ક્યારેય પણ પરચેજ કરશે એની ઉપર તમને 5% પ્રોડક્ટ વાઉચર મળશે. અને સૌથી મોટી આવક દોસ્તો જે ટર્નઓવર કમિશન છે 3 થી લઈને 6%. જેમ બાબરિયા સાહેબે કીધું ને કે આજ મારા આજે 3 થી લઈને 6% ટર્નઓવર ઇન્કમ 6.5 કરોડ 6,60 લાખ રૂપિયા આજના દિવસમાં અગર જોવામાં આવે તો 15 દિવસના 8,19,250 એટલે રોજના 54,000 મોટામાં મોટી ઇન્કમ છે આ ટર્નઓવર ઇન્કમ. દોસ્તો ટર્નઓવર ઇન્કમ કેવી રીતે તમને મળે? તો અહીંયા તમે જો એક્સ વ્યક્તિ કોઈ છે, હું જોઈ રહ્યો છું કે તમે તમારા નામને માસ્ટર ડાયરેક્ટ સેલર છો, ત્યાં તમે છો. સમજો તમે આજે કંપનીમાં રજીસ્ટર થયા, તમને મતલબ 30% પ્રોડક્ટ લેવાનું મન થયું તો 30,000 એમઆરપી ની પ્રોડક્ટ લીધી, તમને ડિસ્કાઉન્ટ મળ્યું. હવે અડધી પ્રોડક્ટ તમે ખેતીવાડીની લીધી છે, અડધી પ્રોડક્ટ તમે હેલ્થ કેરની લીધી છે. સમજો મારી વસ્તુને. અહીંયા દરેક લોકોને મારો એક પ્રશ્ન છે, તમે 5-10 ખેડૂતોને ઓળખો છો કે નથી ઓળખતા? અગર તમે તમારા ખેતરમાં વીઘા 2 વીઘામાં પ્રોડક્ટ વાપરી ફાયદો લાગ્યો તો ભારતમાં કોઈ એવું ખેતર છે જેની 4 બાજુ ધણસર હોય, 4 શેઢા બાજુ ધણસર? હા, કદાચ બની શકે 2 સાઈડ ધણસર હોઈ શકે પણ 2 બાજુ તો શેઢા પાડોશી હોય જ. અને શેઢા પાડોશી છે ને એના કરતા બાજુવાળાનું વધારે ધ્યાન રાખતા હોય આનું કેમ સારું મોલેજ થાય. અને તમારા પાકમાં ડિફરન્સ દેખાય. એક જ પાક હોય, એક જ બિયારણ હોય, એક સાથે વાવેલો હોય, અડધામાં તમે આપણી પ્રોડક્ટ વાપરી છે, અડધામાં નથી વાપરી અને 1-2 સ્પ્રે પછી ફરક દેખાય તો બાજુવાળાથી રહેવાય ખરું? ના રહેવાય દોસ્તો. તો તરત તમને પૂછશે, તો પૂછે તો શું કહેવાનું છે? બાયોફિટ નેટસપની રેન્જ વાપરી છે અને તમને ફાયદો થાય. તમે જો ખેડૂતની વાત પહેલા માને
ખેડૂત બે વ્યક્તિની વાત માને, એક એગ્રો વાળાની અને એક ખેડૂતની વાત સૌથી વધારે માનશે. તો તમે એને રજીસ્ટર કરાવો છો, એના ખેતરમાં ફાયદો થશે, હોલસેલરમાં તમે પ્રોડક્ટ લેવડાવી છે. એવી જ રીતે સમજો એક ડાયાબિટીસના પેશન્ટને તમે આપણી પ્રોડક્ટ આપી છે અને એને ફાયદો લાગશે તો બીજી વાર તમારી પાસે આવશે કે નહીં આવે? હવે બીજી વાર કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવશે એટલે તમારી પાસે સસ્તું માંગશે, અને સસ્તું માંગે ને ત્યારે તમારે શું કરવાનું છે? સસ્તું આપી દેવાનું નથી. તમારે એને કહેવાનું છે, ભાઈ હું તને 5-10% સસ્તું આપું, એમાં શું મજા આવે? એક કામ કરને, મને જે ભાવે મળે છે એ જ ભાવે તને કરાવી દઉં તો એને તારે એના માટે 3-6 મહિનાની એક સાથે લેવી જોશે. સમજો દરેક એ ટીમ 1 અને ટીમ 2 તમારા દ્વારા 10-10 હજારનું ટર્નઓવર આપ્યું છે. લેગ 1 10,000નું ટર્નઓવર, લેગ 2 10,000નું ટર્નઓવર. તમને અહીંયા શું ફાયદો મળશે? તો 10,000ના 5% પ્રોડક્ટ વાઉચર, યાની કે 500 + 500 1000 રૂપિયાનું પ્રોડક્ટ વાઉચર મળશે. તમને નેટસપમાંથી 1000 રૂપિયાની પ્રોડક્ટ ફ્રીમાં મળશે. એની સાથે સાથે તમારું 20,000નું 3% ટર્નઓવર કમિશન છે. દોસ્તો એ તમને 600 રૂપિયાનો ચેક મળશે. 600 રૂપિયા કદાચ 15 દિવસનો એ પે આઉટ છે. દર મહિનામાં બે સાયકલ હોય છે. હવે 15 દિવસના 600 રૂપિયા કદાચ નાના લાગી શકશે. આજથી 12 વર્ષ પહેલા મારો પહેલો ચેક 450 નો હતો. મને પણ દોસ્તો નાનો લાગ્યો હતો, પણ મેં શું વિચાર્યું હતું, મારી નોકરીમાં 17,500 પગાર હતો હીરાની ફેક્ટરીમાં મેનેજરમાં, ત્યાં ક્યારેય પાછળ ઝીરો લગાવી શકું એમ નહોતું. પણ 450 નો ચેક દોસ્તો જ્યારે મેં જોયો ને તો મેં વિચાર્યું આની પાછળ એક ઝીરો લાગે તો મતલબ 4,500 થાય, બીજો ઝીરો લાગે તો 45,000 થાય, ત્રીજો ઝીરો લાગે તો 4.5 લાખ થાય. દોસ્તો આ બિઝનેસમાં મલ્ટીપ્લાય ગુણાકારમાં તમે કરી શકો છો. 600 રૂપિયા નાની રકમ છે પણ નાખી દીધા જેવી નથી. કોઈ એક નાનું બિલ તમારું ભરી શકાય છે, પણ અહીંયા તમે તમારી 600 રૂપિયાના ચેક પાછળ ઝીરો દોસ્તો આસાનીથી લગાવી શકશો, 2 ઝીરો આસાનીથી લગાવી શકશો, 3 ઝીરો આસાનીથી લગાવી શકશો. તમારી કેપેસિટી છે ત્યાં સુધી તમે જોઈ શકો છો દોસ્તો. અને હવે તો એનાથી બહુ મોટી ઇન્કમ નેટસપ આપી રહ્યું છે. યુએસમાં જઈને અહીંયા તમે 600 રૂપિયા તમને નાની નહીં સમજતા દોસ્તો. હવે અહીંયાથી શરૂઆત થાય છે. અહીંયાથી શું શરૂઆત થાય છે? સમજો તમે કોઈ ખેડૂતને ફાયદો અપાયો, કોઈ ડાયાબિટીસના પેશન્ટને ફાયદો અપાયો. હવે આ કે મૂંગા બેસી શકશે ખરા? તમે જુઓ દોસ્તો, યાદ કરો, આપણે સમજવા શીખ્યા ત્યારથી લઈને આજ સુધી કોઈ પણ વસ્તુ સારી લાગી કેટલાને સારી કીધી છે. ભગવાને આપણા લોહીમાં ગુણ મેલેલો છે દોસ્તો. સારી લાગે એને સારી અને ખરાબ લાગે એને ખરાબ કહે છે. આજ મને એક્ઝેક્ટ યાદ છે 1987માં જ્યારે હું સુરતમાં આવ્યો ત્યારે 4 અને 8 ઘંટીના સેટ, મોટા સેટ કહેવાતા હતા. આજે એને 8,000 ઘંટી કોઈને કરાવી? કારીગરો. તમે જો આજે ફેમસ કરી દીધા, કેટલાય કરોડપતિ બનાવી દીધા. ગોટા ખાવા હોય તો મયુરના, ખમણ ખાવા હોય તો ગાયત્રીના, અને બહેનોએ એક બોમ્બે માર્કેટમાંથી 2 બોમ્બે માર્કેટ બનાવી. શું કામ? જે લોકો ગામડેથી લગ્નની ખરીદી કરતા હતા અહીંયા તેડાવ્યા, હાચવા મહેમાનને અને સાથે બોમ્બે માર્કેટમાં લઈ ગયા. દોસ્તો અત્યાર સુધી જેમાં આપણને કાંઈ નહોતું મળતું એની જ આપણે જાહેરાત કરી છે. કેમ કે આપણને ફાયદો થયો છે, સારું લાગ્યું છે એટલે, અને એનો આપણને ગેરફાયદો થયો છે. પણ અહીંયા નેટસપની અંદર અગર જે તમે આ પ્રોડક્ટ વાપરશો સારી લાગશે અને એ જ પ્રમાણિકતા સાથે સારી કહેવાની છે. આજે તમે ગાયત્રીના ખમણ ખાધા પછી ખબર પડી ને સારા છે કે ખરાબ? જો આ પ્રોડક્ટ વાપરશો તો તમને ખબર પડશે સારી છે કે બહુ સારી છે. તો પહેલા તો તમે ટ્રાય કરજો. અહીંયાથી લોજિક શું શરૂ થશે? આજે 2 લોકોને ફાયદો થયો છે, એ ખાલી 200 ને વાત કરી શકે એમ છે દોસ્તો, પણ એને ખાલી 2 ને જ વાત કરી. એને પણ બહુ કંજુસાઈ કરી વાત કરવામાં. તમે જુઓ, આપણે કોઈ સારું ફિલ્મ જોઈ આવ્યા હોય ને તોય દોસ્તો 50-100 જણાને સ્ટોરી કહી દઈએ છીએ આખી, અને અહીંયા તો 2 જણાને ફાયદો થયો છે છતાંય 1 જણાને ફાયદો 2 જણાને જ બતાવે છે. બહુ કંજુસાઈ કરે છે. તો એમના ઘરે 960 આવશે, પણ આ બંનેની ટીમ 1 ટીમ 2 માંથી 15-15 હજારનું ટર્નઓવર આવ્યું, તો તમારી ટીમ 1 ટીમ 2 માં 30-30 હજારનું ટર્નઓવર આવ્યું. મતલબ અહીંયા 60,000 એને તો 900 મળી ગયા, પણ તમને શું મળશે? તો કે 3% ટર્નઓવર કમિશન, 1,800 રૂપિયાનો દોસ્તો ચેક બનશે. હવે વિચારો, આ 1,800 તમારા કામ ધંધા નોકરી સાથે એક્સ્ટ્રા આવે તો શું થાય? કઈ પણ થઈ શકે. 1,800 રૂપિયા નાની રકમ છે, પણ નાખી દીધા જેવી તો નથી. યાદ કરો, અગર આપણી સેલેરીમાં 1,000 રૂપિયાનો પણ વધારો આવે તો આપણે કેટલા ઠેકડા મારીએ છીએ.
હે દોસ્તો, તો 1800 રૂપિયા એક્સ્ટ્રા 15 દિવસના મળ્યા છે. એની સાથે સાથે 60,000 તમે અહીંયા લેવલ 1 કરો છો. અગર તમારું આ ટર્નઓવર મહિનામાં થયું તો તમારું લેવલ 1 થાય છે. લેવલ 1 કરવા માટે 25,000 ની જરૂર છે ટર્નઓવરની, પણ તમે અહીંયા 30,000 લાવ્યા છો તો 5% એક્સ્ટ્રા, યાની કે 3,000 રૂપિયાનો એક્સ્ટ્રા બોનસ મળશે. તો અહીંયા તમારી ટોટલ ઇન્કમ થઈ 4,800 રૂપિયા. હવે 4,800 રૂપિયા આવે તો વિચારો, તમારી નાની કોઈ વસ્તુ હોય સપનું પૂરું કરવા માટે તો એનો હપ્તો ભરાઈ જાય છે, અથવા નાની વસ્તુ તમે લેવા માંગતા હોય એક્સ્ટ્રા લઈ શકો છો. તમારા ઘરમાં યાદ કરો કઈ એવી વસ્તુ છે કે 2-4 હજાર માટે અટકેલી પડેલી છે, આનાથી એ પૂરી થઈ શકે છે. આ અગર 4,800 રૂપિયા આવે તો તમારું ડ્રીમ પૂરું થઈ શકે. અગર તમારા બાળકોને સારા જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં ભાગ લેવડાવો છો, ટ્યુશન ક્લાસીસ અપાવવું છે, ટ્યુશન અપાવવું છે, તો તમે અપાવી શકો છો. તમારા બાળકો માટે કઈ એક્સ્ટ્રા વસ્તુ લેવી છે તમે લઈ શકો છો. અને આના માધ્યમથી કદાચ તમારા ઘરમાં કોઈ બર્થડે હોય તો તમે એક્સ્ટ્રા ગિફ્ટ આ પૈસાના માધ્યમથી આપી શકો છો, જેમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું દોસ્તો. એ તમારું કોમ્પ્રોમાઇઝ હલ થઈ શકે છે. અને અહીંયા 15 દિવસના 8,19,250, મહિનાના 16,38,500 નેટસપ આપી રહી છે. અને એનું તમારી સામે એક પ્રૂફ સૌ કે લાસ્ટ કેટલા વર્ષથી રેગ્યુલર 15 દિવસના 8,19,250 આવે છે. અને એપ્રિલ, મે અને જૂન, અગર આ મહિનામાં બી જોવામાં આવે, આખું ભારત લોકડાઉન હતું ત્યારે પણ 15 દિવસના 8,19,250 મારા ઘરમાં આવેલા છે દોસ્તો. એની પાછળનું અગર કોઈ કારણ હોય તો હું તમને લાસ્ટમાં બતાવીશ, બરાબર છે. અહીંયા 3 થી લઈને 6% મેં તમને બતાવ્યું. 50,000 સુધી આવક છે ત્યાં સુધી તમારા ટર્નઓવરના 3% છે. 50,000 છેકના માધ્યમથી તમારી ઇન્કમ જ્યારે પૂરી થઈ જાય છે 1,000, 2,000, 5,000 કરીને ક્યારેય પણ, એટલે તમારા ટર્નઓવરના 4% છે. 2 લાખ જ્યારે પૂરું થઈ જાય છે ત્યારે 5% છે. અને એની સાથે સાથે 10 લાખ પૂરા થઈ જાય છે ત્યારે તમારી ટોટલ ટર્નઓવરના 6% છે. દોસ્તો અહીંયા અગર કોઈ મને સાંભળી રહ્યા છો, અગર તમે બિઝનેસ કરો છો કોઈ પણ પ્રોડક્ટનું, તો તમે યાદ કરો તમારા ટર્નઓવરના 6% પ્રોફિટ છે ખરો દોસ્તો. અહીંયા આપણા ટર્નઓવરના ઉપર 6% નેટ પ્રોફિટ નેટસપ આપી રહી છે દોસ્તો. તો આવડી મોટી ઇન્કમ કરવા માટે બીજો કોઈ સ્કોપ હોય જ ના શકે. હવે કદાચ તમને અત્યાર સુધી કઈ ના સમજાણું હોય તો એક તફાવત સમજી લો. તમે તમારી જિંદગી સાથે આ તફાવતને ખાસ કમ્પેરિઝન કરજો તો દોસ્તો તમને ખ્યાલ પડશે. અહીંયા એક નોકરી, બિઝનેસ કે શરૂઆત તમે કરો છો, એવરેજ ઇન્કમ નોકરી કે ધંધામાં 20,000 હોતી નથી. પણ છતાં હું તમને અહીંયા સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું. એક ઉદાહરણ છે. એક વ્યક્તિએ નોકરીની શરૂઆત કરી, 20,000 મહિનાનો પગાર છે, તો વર્ષે કેટલા થાય? તો કે 2,40,000. બીજા વર્ષે બહુ સારું કામ કર્યું, 5,000 પગાર વધારી આપ્યો શેઠે, તો 12 મહિનાના 3 લાખ થાય છે. ત્રીજા વર્ષે 5,000 પાછા વધાર્યા, 3,60,000 થાય છે. અને ચોથા વર્ષે પાછા 5,000 વધ્યા, 35,000 થાય છે. તો 4,20,000. દોસ્તો આ રીતે ધંધામાં કે બિઝનેસમાં પ્રોફિટ વધે છે ખરો? સોરી, પ્રોફિટ ધંધામાં કે નોકરીમાં આ રીતે આવક વધે છે ખરી? નહીં. પણ સમજાવવા માટે મારે આપવા નથી એટલે તમને ઉદાહરણ આપું છું, બરાબર. આ રીતે વધતા નથી. પણ એમ છતાંય તમે સમજો, એની સાથે સાથે તમારા વધારાના ટાઈમ, ભગવાને બધાને 24 કલાક જ આપ્યા છે. તમે યાદ કરો 10 કલાક તમારા કામ ધંધા માટે જરૂરી છે, 8 કલાક ઊંઘવા માટે જરૂરી છે, સાથે સાથે 2 કલાક ડેઈલી એક્ટિવિટી માટે જરૂરી છે, 20 કલાક જાય છે. બાકીના જે 4 કલાક ક્યાં જાય છે? વેસ્ટ. મારા તો પાનના ગલે ને ગલીના નાકે ટીવીમાં જતા હતા. બહેનો છે તો હોટલા મીટિંગે જતા હશે, ભાઈઓ છે તો પાનના ગલે કે ગલીના નાકે જતા. આજે વેસ્ટ 4 કલાક જાય છે, એમાંથી 2 કલાક નેટસપને આપો. અહીંયા મારો એક પ્રશ્ન છે. અગર તમને આટલી સારી ઇન્કમ મળતી હોય, આવી સારી પ્રોડક્ટ હોય, તો 10 વ્યક્તિને તમારે વાત કરવી હોય, આ બિઝનેસની માહિતી આપવી હોય દોસ્તો, તો કેટલા દિવસ લાગે? વધીને 10 દિવસ. પણ એમ છતાંય હું તમને કહું છું કદાચ 30 દિવસ. મહિનામાં 10 વ્યક્તિને માહિતી આપો છો દોસ્તો, હું ચેલેન્જ સાથે બોલી શકું છું, એમાંથી 2 વ્યક્તિ તો કન્વિન્સ થાય ને થાય. હવે મહિને 2 વ્યક્તિ આવે છે, વર્ષે 24 વ્યક્તિ આવ્યા, તો 10,000 ની પરચેઝ જ ખાલી કરે છે, તો 2,40,000 નું ટર્નઓવર થયું. 3% લેખે 7200 રૂપિયાનું કમિશન બન્યું. આમાં 5% ડાયરેક્ટ સેલ મેં તમને પ્રોડક્ટ વાઉચર ગણતો નથી. હવે બીજા વર્ષે આ 24 વ્યક્તિ આવ્યા છે, એના ઘરમાં પ્રોડક્ટ ગઈ છે, એને ફાયદો થયો છે, તો એ બીજાને વાત કરશે કે નહીં કરે? તો એ બીજાને વાત કરે છે. એ પણ 2 વ્યક્તિને વાત નથી કરતા, થોડા આળસુ છે. સમજો 24 વ્યક્તિએ મહિને 1 વ્યક્તિ લાવ્યા, તો 24 ગુણ્યા 12
228 વ્યક્તિ થયા. આ પણ ખાલી 10,000 ની જ પરચેસ કરે છે. 28,80,000 નું ટર્નઓવર થયું. 3% લેખે 86,000 રૂપિયા એના ઘરમાં આવ્યા દોસ્તો. કેટલા આવ્યા? 86,000 રૂપિયા. હવે તમે વિચારો અહીંયાથી માણસનો આત્મવિશ્વાસ વધે કે ન વધે? 86,000 રૂપિયા એના ઘરમાં આવ્યા. એની સાથે સાથે ત્રીજા વર્ષે 288 વ્યક્તિ એ પણ 50% જ કામ કરે છે. વર્ષે 6 વ્યક્તિને એક વ્યક્તિ લાવે છે. તો 1728 વ્યક્તિ થયા દોસ્તો. અને 1728 વ્યક્તિ 1,72,80,000 નું ટર્નઓવર થયું. 4% અને 5%માં એનું કમિશન બન્યું 8,25,000 દોસ્તો. વિચારો ત્રીજા વર્ષે નોકરી કરતા ડબલ ઇન્કમ થઈ ચૂકી છે. નોકરી પર જવાની જરૂર પડે? અહીંયા મેં તો મારી નોકરી માત્ર 6 મહિનામાં 17,500 પગાર હતો. 7મા મહિના પછી મારે જેબી બ્રધર્સમાં હીરાની ફેક્ટરીમાં જવાની જરૂર નહોતી પડી. અહીંયા તમને એક બહુ ધીમી ગતિનું કેલ્ક્યુલેશન બતાવું છું. અને ચોથા વર્ષે આ 1728 વ્યક્તિ સેમ એ જ કામ કરે છે 50%. વર્ષે 6 વ્યક્તિને 2 મહિને એક વ્યક્તિને લાવે છે. 10,368 વ્યક્તિ દોસ્તો 10,000 ની પરચેઝ ખાલી કરે છે. તો અહીંયા 10,36,00,000 ટર્નઓવર થાય છે. હવે અહીંયા તમે 6%માં આવી ગયા, કેમ કે તમારી 10 લાખ ઇન્કમ થઈ ગઈ છે. હવે 6%માં તમે આવી ગયા 62,20,000 તમારી ઇન્કમ થઈ ચોથા વર્ષની. હવે તમે જો 4 વર્ષ તમે નોકરી કરો છો, 13,20,000 દોસ્તો આવે છે. તો ખાતા પીતા શું વધે? માત્ર આપણે વધીએ, પૈસા નો વધે. પણ એ જ 4 વર્ષે 71,20,000 આવે તો દોસ્તો તમારા સપનાઓ પૂરા થાય કે ન થાય? વિચારો. જો તમારે તમારા સપનાઓ પૂરા કરવા છે તો દોસ્તો મોસ્ટ વેલકમ. નેટસપ તમારી રાહ જોઈ રહ્યું છે. અહીંયા અગત્યની વસ્તુ તમે જો, તમે જે કામ ધંધો નોકરી કરો છો, આજે અગર કામ કર્યું છે, આવતીકાલે કામ પર જશો તો પૈસા આવશે. અહીંયા બેઠી ઇન્કમમાં સોર્સિસ તમે જો લાસ્ટ વર્ષના 10,000 લોકો છે. આ ખાલી 400 રૂપિયાની પરચેજ કરે છે મહિને. એના ઘરમાં સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ તો લાગવાના છે. ખાલી 400 રૂપિયાની પરચેજ કરે છે. તો અહીંયા તમે જો 40 લાખનું ટર્નઓવર થાય. 40 લાખના ટર્નઓવરના 6% 2,40,000. આ છે બેઠી ઇન્કમ, રોયલ્ટી જેને કહેવાય. તમે જો 10,000 લોકો એક ને લાવે ને તો 10,000 નવા લોકો તો આવે જ, પણ લાવે તો બી અહીંયા ખાલી પરચેજ કરે ને. આજે મેં કીધું ને લોકડાઉનમાં બી કેપ શું કામ લાગી? કે જે ડાયરેક્ટ સેલર ભલે ઘરમાં બેઠો હતો પણ ટૂથપેસ્ટ તો લાગવાની ને, શેમ્પુ તો લાગવાનું ને, સાબુ તો લાગવાનો ને. મતલબ જે રીપરચેસ છે ને, આ સૌથી મોટી બેઠી ઇન્કમ છે દોસ્તો. તો અહીંયા તમે રોયલ્ટી ઇન્કમ કમાઈ શકો છો. ત્યાર પછી ફેમિલી પ્રોટેક્શન પ્લાન. દોસ્તો વર્ષોથી આપણે જે ફેક્ટરીમાં સર્વિસ કરીએ છીએ, આપણા ફેમિલી માટે એને શું કર્યું? આપણા માધ્યમથી તમે જો સુરતનું અગર જોવામાં આવે તો જેટલા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જેટલા મોટા લોકો બન્યા છે એન્ડ કારીગરોના માધ્યમથી બન્યા છે, પણ એમાં કારીગરોની સુરક્ષા શું છે દોસ્તો? તો એ કંપનીમાં તમે કામ કરો છો, ખાલી 2 લાખ ઇન્કમ લઈ લો છો દોસ્તો, 2 લાખ. ત્યારે આપણા પરિવારની સલામતી કંપની આપી દેશે કે 2 લાખથી લઈને 25 લાખ સુધી એક્સિડેન્ટલ વીમો. એક્સિડન્ટથી કંઈ પણ મૃત્યુ થાય તો 25 લાખ સુધી મળી શકે. જે ઇન્કમ આપણી વચ્ચે તે 25 લાખ સુધી વચ્ચે. એની સાથે સાથે 3 લાખનો મેડિક્લેમ પતિ પત્નીનો બેયનો આપશે. અને ત્રીજું પ્રીમિયમ છે 5 લાખ કુદરતી મૃત્યુ. તમે જો કા એક્સિડન્ટથી મળશે અને કા કુદરતી મળશે તો બેયમાં વીમો અહીંયા કવચ. આનું પ્રીમિયમ કંપની ભરે છે. અને 10 લાખ રૂપિયા લોયલ્ટી બોનસ છે. 15 વર્ષ તમે નેટસપમાં ઈમાનદારીપૂર્વક કામ કરો છો સિસ્ટમ સાથે તો એ 10 લાખ રૂપિયા લોયલ્ટી બોનસ પણ મળવા પાત્ર છે દોસ્તો. અહીંયા જિંદગી કે સાથ भी जिंदगी के बाद भी यही बिजनेस करेंगे हमारी और आपकी और हमारी नेक्स्ट जनरेशन. આ કંપનીનું જે સ્લોગન છે જિંદગી કે સાથ भी जिंदगी के बाद भी, LIC નું સૂત્ર હતું, પણ એ સાર્થક કોણે કર્યું? નેટસપે. તમે જો ધીરેનભાઈ ત્રિવેદી છે, બરોડાના વતની હતા. 2002 થી બિઝનેસમાં લાગેલા નેટસપમાં. 2002 થી 2014 સુધીમાં એની ઇન્કમ 49 લાખ થઈ હતી. જ્યારે કામ કરતા હતા, નિવૃત્તિની ઉંમરે કામ શરૂ કરેલું અને એની ઉંમર લાયક તેને મૃત્યુ થયું. 2014 થી લઈને 20 સુધીમાં 1,90,00,000 એના નોમિની ફેસિલિટીને મળ્યા છે દોસ્તો. અહીંયા શું સાબિત થાય છે? હિરેનભાઈ અગર નેટસપ ના કરતા હોત અને મૃત્યુ તો થવાનું જ હતું, આપણે પણ નહીં કરીએ તો આપણું મૃત્યુ તો થવાનું છે. તો અહીંયા આપણને ઇન્કમ મળે છે ખરી તમે જે કરી રહ્યા છો એમાં?
નહીં દોસ્તો, એવો કોઈ બિઝનેસ જ નથી કે આપણે સીએ ને આવતું હોય અને આપણે નહીં હોય તો એ જ બિઝનેસમાંથી આપણને પૈસા આવશે. અહીંયા નેટસપમાં પુરવાર થઈ ચૂકેલું છે કે ગયા પછી 4 ટાઈમ ઇન્કમ વધી છે. 49 લાખના 1,90,00,000 થયા છે. ટોટલ ઇન્કમ 2,40,00,000. દોસ્તો, એક બીજા વ્યક્તિ છે રફીક શેખ, મહારાષ્ટ્રથી હતા. એમણે નેટસપ 2001માં શરૂઆત કરેલું. 2014 સુધી હયાત હતા. મહિને 2-3 લાખ રૂપિયા કમાતા હતા. અને ગયા પછી આજેના નોમિની એના વાઇફ રફીક સિમરન રફીક શેખ દર 15 દિવસના 8,19,250 લઈ રહ્યા છે. વિચારો, ગયા પછી 3 ટાઈમ 4 ટાઈમ ઇન્કમ, મતલબ આ ટોટલ 13 કરોડ પ્લસની ઇન્કમ છે. દોસ્તો, અહીંયા તમે ખુદ તમારી જાતને એકવાર ખુદને અહીંયા આ જગ્યા ઊભી રાખો. દરેક લોકોની ટિકિટ ખિસ્સામાં છે. ક્યારે જશું કોઈનું સરનામું એડ્રેસ નથી, કોઈની ડેટ ફાઇનલ નથી. જ્યારે જશું ત્યારે આપણા કામમાંથી આપણા પરિવારને દોસ્તો કેટલો સપોર્ટ થઈ શકે એમ છે. અગર જો તમને અંદરથી ખળભળાટ મચી જાય દોસ્તો, તો એક વસ્તુની ચેલેન્જ સાથે કહું છું, આજે જેની સાથે આવ્યો છો એનો હાથ પકડી લેજો. માત્ર 3 થી 5 વર્ષ નેટસપ સિસ્ટમ સાથે કરી લો. કદાચ આપણો દીવો બુઝાઈ જાય ને તો પણ આપણા ઘરમાં ક્યારેય દોસ્તો અંધારું નહીં આવે, એની 100% ગેરંટી આપી શકું છું. આ પ્રૂફ છે અને હું એ સાર્થક કરી શક્યો છું કે હવે મને ટેન્શન નથી મારા પરિવાર માટે, મારી આવતી પેઢી માટે, કેમ કે એને મહિને 16,38,500 નેટસપના માધ્યમથી મળવાના છે દોસ્તો. તો તમે અગર આ ડર છે તો આને પકડી લો. એની સાથે સાથે દોસ્તો ઇકોનોમિક સર્વે, તમે જો અત્યાર સુધીનું કદાચ તમને કઈ ના સમજાણું હોય તો આ વસ્તુને ખાસ સમજજો. તમે જો મોંઘવારી અડકાયા કૂતરાની જેમ આપણી પાછળ પડી ગઈ છે દોસ્તો. 1945માં એક ફેમિલીને મહિનો ઘર ચલાવવા માટે 10 રૂપિયા જોતા હતા. ત્યારથી 20 વર્ષ બાદ 1965 10ના 100 થયા. આપણે ઇકોનોમિકના આધારે જ માનવું જોઈએ, કેમ કે આ સમયમાં આપણે નહોતા. 1985માં 1000 રૂપિયા થયા દોસ્તો, અને 2005માં આપણે બધા જ હતા 10,000 રૂપિયા સામાન્ય જિંદગી જીવવા માટેની. 10,000 રૂપિયા જોતા હતા સામાન્ય જિંદગી કાપવા માટે, જીવવા માટે નહીં. દોસ્તો, 2025 આવશે કે નહીં આવે? કેટલા અને ક્યાંથી? આ બે પ્રશ્ન તમે પૂછજો. કેટલા જોશે અને ક્યાંથી આવશે દોસ્તો? અહીંયા તમે જો, કદાચ તમે વિચારશો 20,000, 25,000, 50,000 રોંગ છો દોસ્તો. મિનિમમ ઇકોનોમિક પ્રમાણે પણ જોઈએ ને તો મહિને લાખ રૂપિયા માત્ર ને માત્ર જિંદગી કાપવા માટે જોશે, જીવવા માટે નહીં. અને એની પ્રૂફ સાથે વાત કરું, તમે જો 1945 થી લઈને 1985 સાદાઈનો યુગ હતો દોસ્તો. ટીવી નહોતા, ફ્રીજ નહોતા, બાઇક નહોતા, અરે છોડો, હવા ખાવા માટે આપણા ઘરમાં પંખા પણ નહોતા. એમ છતાંય દર 20 વર્ષે 10 ગણી મોંઘવારી વધી છે દોસ્તો. તો 2005 થી લઈને 2025 ટેકનોલોજીનો યુગ છે કે સાદાઈનો યુગ છે? વિચારો, આજથી કદાચ 2000ની સાલમાં તમે કદાચ સાયકલ લઈને ગામમાં આટા મારતા હતા, આજે નીકળ્યા હોય તો કેવા લાગીએ, હે ને? કદાચ આજે આપણા ખિસ્સામાં મોબાઈલ ન હોય તો લોકો ડાંગના જંગલમાં મેક્યા. ને આપણા પરિવારમાં જેટલા સભ્યો છે બધાના ખિસ્સામાં મોબાઈલ છે. શું બધાના બિઝનેસની જરૂર છે? નહીં દોસ્તો. આજની આ ટેકનોલોજી છે. તો હજી વિચારો, આવતા 2-5 વર્ષમાં ઘણી એવી ટેકનોલોજી આવી રહી છે, કદાચ તમારે પરવડતી નહીં હોય ને તો પણ તમારે યુઝ કરવી પડશે. આજ ઘણાને પેટ્રોલ નથી પરવડતું, એમ છતાંય બાઇક લેવું પડે છે. તો દોસ્તો, લાખ રૂપિયા નહીં, 1.5 લાખ જોશે ઘર ચલાવવા માટે. પણ એમ છતાં ઇકોનોમિક પ્રમાણે તો વાત કરી શકું છું, 1 લાખ રૂપિયા તો જોશે દોસ્તો, મતલબ જોશે. તો તમે તમારા દિલ ઉપર હાથ, જે જગ્યાએ તમે બેઠા છો ત્યાં તમારા દિલ ઉપર હાથ રાખીને તમે ખુદને એક પ્રશ્ન પૂછો. તમે જે કામ ધંધો નોકરી કરી રહ્યા છો એમાંથી મહિને 2025 યાની કે 5 વર્ષ બાદ મહિને લાખ રૂપિયા આવતા હશે ખરા? દોસ્તો, 85% લોકો પાસે ઓપ્શન જ નથી, અંદરથી ના જ આવશે દોસ્તો. હા, 15% કદાચ એમાં વેલ સેટ થઈ શકે છે, પણ બાકીના જે 85% લોકો છે દોસ્તો, તમને અંદર ના આવે છે તો એક વસ્તુ 100% કહી શકું છું, જેમ આગળ મેં કીધું એમ 5 વર્ષ નેટસપને આપી દો. 5 વર્ષ તો ઝાઝા છે દોસ્તો. 3 વર્ષ અગર નેટસપને આપી દો તો આ લાખ કમાવા માટે જે 2025 બતાવે છે ને દોસ્તો, 5 વર્ષની રાહ જોવાની જરૂર નહીં પડે, એની 100% ગેરંટી આપું છું દોસ્તો. તો તમે તમારી જાતને એક કમિટમેન્ટ આપીને 3 વર્ષ નેટસપને આપી દો તો જે અડકાયા કૂતરાની જે મોંઘવારી પાછળ પડી છે ને દોસ્તો, એના માટે ક્યારેય તમારે ટેન્શન લેવાની નહીં જરૂર પડે. અને એનું મોટું પ્રૂફ છે દોસ્તો, એપ્રિલ અને મે અને જૂન, હે ને, બધાને હસમસાવી નાખ્યા છે દોસ્તો.
તો અગર આવા ટેન્શનમાં બીજી વાર ના જવું હોય તો દોસ્તો આજે જ નેટસપની શરૂઆત કરી દો. બહુ સારી વાત છે. અને આજે દશેરાનો દિવસ પણ છે. આજે જ ડિસિઝન લઈ લો અને કાયમ માટેનું રાવણ, જે મોંઘવારી રૂપી રાવણ છે, એનું દહન કરી નાખો. ક્યારેય જિંદગીમાં રાવણ નામની વસ્તુ તમારી સામે, મોંઘવારી નામનું રાવણ નહીં આવે. દોસ્તો, તમારો નિર્ણય તમે જાતે જ લો. માત્ર એક નિર્ણય બદલી શકે છે તમારી જિંદગી. સફળતા પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહીં. તો અહીંયા એક વસ્તુ ખાસ કહીશ કે તમને મેં બતાવેલું ને કે ભાઈ ખરેખર મેં શરૂઆત કરી હતી, લાસ્ટમાં હું તમને બતાવીશ કે આ બિઝનેસમાં તમે ક્યાં જઈ શકો છો. પણ એની કારણ છે, અગર તમે આજે જોયું છે અહીંયા, પૂછશો કોને? પડોશીને, તો એ જવાબ શું આપશે? એના માઇન્ડમાં જે હશે આપશે. તો દોસ્તો, એવા લોકોની સલાહથી ખાસ બચજો. કારણ કે મને જેને સલાહ આપી હતી, હું JB બ્રધર્સમાં મેનેજર હતો, બાજુમાં જે મેનેજર હતો એને સલાહ આપી હતી કે એવું કાંઈ ન કરાય, કરતા હોય જ કરાય. દોસ્તો, એની વાતમાં આવી ગયો હોત તો આજે પણ હું ત્યાં જતો હોત. અને એની સાબિતી છે, એ આજે હજી એ જ ફેક્ટરીમાં ટિફિન લઈને જાય છે. દોસ્તો, તો તમારે સલાહ કોની લેવી? તમે જેની સાથે આવ્યા છો એને એક નહીં 1000 પ્રશ્નો હોય તો પૂછજો. અને એનાથી તમને રાઈટ આન્સર ના મળે તો એની ઉપર આવતા વ્યક્તિ, સફળ વ્યક્તિ છે, એની સલાહ લેજો. એ તમને રાઈટ સલાહ આપશે. બાકી તમે જો જેવા તેવા વ્યક્તિની સલાહ લીધી ને દોસ્તો, લાઈફ બગડી જશે. અને ઘણા બધા લોકો અહીંયા છે, રાય બહાદુરો, સલાહકાર, અને પાનના ગલે ઉભા ઉભા સલાહ આપતા હોય છે. તમે જુઓ, અગર પાનના ગલે ઉભા ઉભા સલાહ કોને આપતા હોય? નરેન્દ્ર મોદીને. દેશ ચલાવે છે એને. અને પોતાને ઘર ચલાવવામાં ફાફા વળતા હોય. દર મહિનાના મંડળમાં પૈસા ઉપાડવા મંડળમાં જવું પડતું હોય ઘર ચલાવવા માટે. અને સલાહ કોને આપે? દેશ ચલાવે છે. તો આવા લોકોથી બચજો દોસ્તો, તો 100% તમારી લાઈફ બનશે. અને જેટલા લોકો આજે પ્રેઝન્ટ સૌ, દરેક લોકોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે મેં તમને બતાવ્યું છે પ્રોડક્ટના રિઝલ્ટ માટે યુટ્યુબમાં બહુ બધા રિઝલ્ટો છે, જોઈ શકો છો. દર્દીઓના એડ્રેસે જઈ શકો છો. અને બાકી જે ઇન્કમની વાત છે, તો હવે તમારે એને પણ જોવાના છે. તો અહીંયા મારું પ્રેઝન્ટેશન એન્ડ કરું છું. દરેક લોકો માટે ભગવાનને પ્રાર્થના કરું છું કે નેટસપમાં જલ્દીથી જોડાઓ, એવી તમને ભગવાન બુદ્ધિ આપે અને નેટસપના માધ્યમથી તમારું કરિયર બને. અને સાથે સાથે અહીંયા હું ફરીથી કિશોરભાઈ બાબરિયાને બોલાવું છું, જે તમને ઇન્કમનું પ્રૂફ આપશે કે અહીંયા બહુ બધા ઇન્કમ સોર્સિસ વાળા છે. મતલબ લાખોની વાત કરીએ ને તો બોલાવી નહીં શકીએ, કરોડપતિ લીડરને જ બોલાવશે, નહીતર તો કદાચ આપણી મીટિંગ બહુ મોડા સુધી ચાલશે. બરાબર છે? તો દરેક લોકો માટે ભગવાનને પ્રાર્થના કરું કે તમે આ બિઝનેસમાં જલ્દીથી સફળ થાઓ. ઓકે, થેન્ક યુ. પ્લીઝ બાબરિયા સાહેબ. થેન્ક યુ વેસાણીયા સાહેબ. વેસાણીયા સાહેબ માટે